નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે. લાવ્યો છું તમારી માટે નવા એડિશનની નવી ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 10 વિષય અંગ્રેજીને. આજે આપણે એમાં ભણવાના છીએ યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ. અગાઉ આપણે યુનિટ નંબર 1 નો સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેનો વિડીયો નથી જોયો તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. અને આજના વિડીયોમાં ધ હ્યુમન રોબોટની ગાલા સ્વાધ્યાય પોથી ખાલી પૂરવાની નથી, આપણે એને સમજૂતી સાથે ભણવાની છીએ. માત્ર સોલ્યુશન નહીં, સમજૂતી સાથેનું સોલ્યુશન તમારી માટે તૈયાર છે. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત ગાલા સ્વાધ્યાય પોથી યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટની. અને હા, બીજી એક મહત્વની વાત તમારી માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, આ ગાલા સ્વાધ્યાય પોથીની પીડીએફ પણ તૈયાર છે. સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, જેના દ્વારા પણ તમે આ પીડીએફ મંગાવી શકો છો. પહેલો પ્રશ્ન કહે છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે ખબર છે? પેરેગ્રાફ વાંચી લે, પેરેગ્રાફ કઈ વાંચે નહીં અને સીધા સવાલ જોવે અને સવાલમાંથી પછી જે છે પેરેગ્રાફમાંથી લાઈન ગોઈતા કરે, જવાબ ગોઈતા કરે. એમ મળે નહીં. એવી રીતે તમને યોગ્ય જવાબ ક્યારેય નહીં મળે. બેઠી લાઈન લખવાથી માર્ક્સ મળતા નથી. પહેલા પેરેગ્રાફ વાંચવાનો, પછી પેરેગ્રાફ વાંચ્યા પછી સવાલ શું કહે છે એ સમજવાનું. એ સવાલના આધારે પેરેગ્રાફમાં કઈ લાઈનમાં આપણને જવાબ મળી શકે એમ છે એ લાઈન શોધવાની અને પછી યોગ્ય જવાબ લખવાનો. પ્રોસેસ થોડીક લેન્થી છે, પ્રોસેસ થોડીક લાંબી છે, પણ સચોટ છે. 100% રિઝલ્ટ આપે એવી છે. ઘણા વિદ્યાર્થીઓ હશે જેમ ફરિયાદ કરતા હશે કે સર ફકરાવાળા સવાલ જવાબ આવડી તો જાય છે, લખી તો નાખીએ છીએ, પણ સર અડધા માર્ક્સ આપે છે, ખોટા પાડે છે. થાય છે એવું? જો થતું હોય તો કમેન્ટ બોક્સમાં હા લખવાનું. થાય છે ને એવું? તો બસ એના માટે જ વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ વિડીયો બનાવી રહ્યો છું, તમારી માટે આ સોલ્યુશન કરાવી રહ્યો છું કે ખાલી સ્વાધ્યાય પોથીને પૂરવાની નહીં, એને ભણતી જવાની, એને સમજતી જવાની. ઓકે, પહેલા કામ શું કરવાનું? પેરેગ્રાફનું વાંચન, પછી સવાલ સમજવાનો, પછી જવાબ શોધીને લખવાનો. તો ચાલો પેરેગ્રાફ વાંચીએ. શું કહે છે? મે આઈ હેલ્પ યુ સર? ગ્રીનડ ધ શોર્ટ નેરોડ આઈ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદર જે પેલો શોર્ટ નીચો એવો નેરોડ આઈ ઝીણી આંખ વાળો સેલ્સમેન છે ને, એ તેમને સ્માઇલ સાથે કહે છે કે તમારી કઈ મદદ કરું સાહેબ? તો પ્રેમ ચોપડા કહે છે, વેલ આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. મારે એક રોબોટ ખરીદવો છે. તો કહે છે ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેનની અધૂરું વાક્ય પૂર્ણ કરતા કહે છે ધીસ ઇઝ અવર સ્પેશિયાલિટી. આ અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી. અમે કાર્યક્ષમ રોબોટ બનાવીએ છીએ ઉદ્યોગ માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ માટે, પ્લમ્બિંગ અને ક્લિનિંગ માટે, કેરટેકર્સ માટે, આ બધા માટે અમે બનાવીએ છીએ. ધે આર ડિઝાઇન ઓનલી ફોર અ સ્પેશિયલાઇઝ વર્ક. તેઓ ખાલી એક જ કામ માટે બનેલા હોય છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. પણ અમારા બેસ્ટ રોબોટ તમારા જેવા કન્ઝ્યુમર માટે છે. કેવા કન્ઝ્યુમર? ફોર ધ હોમ, ઘર. સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. જાણે કે રેકોર્ડ કરેલો પ્રોગ્રામ ન હોય એની જેમ બોલ્યા. Yes, that's what I want. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઈક ફેશન. પ્રેમ ચોપડા જાણે કે એક બહુ મોટો બિઝનેસમેન હોય એવી રીતે કહે છે, હા યસ, એવું જ મારે કંઈક જોઈએ છે. હા બરોબર છે. પેરેગ્રાફ ક્લિયર? પહેલો સવાલ હવે, વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. સવાલ સમજો. વોટ કાઇન્ડ, કયા પ્રકારના રોબોટ્સ મેડ બાય સુપર રોબોટ પ્લાઝા, સુપર રોબોટ પ્લાઝામાં બનતા. પેસિવ વોઇસમાં સવાલ પૂછ્યો છે. ઓકે, સવાલ શું છે કે કયા પ્રકારના રોબોટ બનાવતો. જો કયા પ્રકારના, જો અહીંયા લખ્યું છે, જો અહીંયા કયા પ્રકારના? ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપની, પ્લમ્બિંગ અને ક્લિનિંગ, કેરટેકર્સ વાળા, અને પાછા કયા? ફોર ધ હોમ, ઘર માટેના રોબોટ પણ બનાવતા ને. જો અહીંયા આપણો જવાબ છે. હવે જો આમાં તમે ભૂલથી લખી નાખો વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપની, આ અંતે એવું લખી નાખો એટલે જવાબ ખોટો જ પડે. 100% ખોટો પડે. કેમ? કારણ કે તમે શરૂઆત કરી છે વી થી. વી મેન્યુફેક્ચર, અમે બનાવીએ છીએ. એલા ભાઈ, તમે નથી બનાવતા કે નથી અમે બનાવતા. વાત કરી છે સુપર રોબોટ પ્લાઝાની. ફેરફાર કરવો પડે. જવાબ આ રીતે લખવો પડે કે સુપર રોબોટ પ્લાઝા
મેક્સ રોબોટ, સુપર રોબોટ પ્લાઝા રોબોટ બનાવે છે. કેવા? ફોર ઇન્ડસ્ટ્રી, ફોર કન્સ્ટ્રક્શન કંપનીઝ, ફોર પ્લમ્બિંગ, ક્લીનિંગ, કેરટેકર્સ એન્ડ ફોર હોમ. બધા લખ નાખ્યા. આવી રીતે તમારે જવાબ આપવાનો હોય. બરોબર. સવાલ પેસિવ વોઇસમાં આપ્યો છે, જવાબ તમારે પેસિવમાં આપવો હોય તો વાંધો નથી. આ મેં એક્ટિવ વોઇસમાં જવાબ લખ્યો છે. તમારે પેસિવ વોઇસમાં જવાબ આપવો હોય તો પણ વાંધો નથી. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ છે ને એની જગ્યાએ આ બધા લખ નાખવાના. ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપની, પ્લમ્બિંગ, ક્લીનિંગ એન્ડ કેરટેકર્સ એન્ડ ફોર હોમ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. આવી રીતે તમારે લખવું હોય તોય વાંધો નહીં. પણ સચોટતા રાખો, જવાબ લખવામાં સચોટતા રાખો. આ પ્રશ્ન 10 માર્ક્સનો પૂછાય છે. 10 માંથી 10 જોતા હોય ને તો આ પ્રકારની સચોટતા રાખવી પડે. પેરેગ્રાફ વાળા સવાલ જવાબ ટેક્સ્ટ બુક માંથી પેરેગ્રાફ વાળા સવાલ જવાબ કેટલા માર્ક્સમાં પૂછાય છે? 10 માર્ક્સમાં પૂછાય છે. પણ જો એમાં 10 માંથી 10 તમારે જોતા હોય, પૂરેપૂરા માર્ક્સ મેળવવા માંગતા હો, તો આવી સચોટતા રાખવી જરૂરી છે. ચલો હવે આના પેરેગ્રાફ ઉપરથી બીજો સવાલ છે. Who greeted પ્રેમ ચોપડા? પ્રેમ ચોપડાનું સ્વાગત કોણે કર્યું? કોણે કર્યું હતું? ઠીંગણા, નેરોડ આઈ સેલ્સમેન. એક નીચે આવ્યા જેની આંખો ઝીણી હતી એવા સેલ્સમેને કર્યું હતું. યસ, લખી નાખશું. અ શોર્ટ નેરોડ આઈ સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપડા. એક ઠીંગણા એવા સેલ્સમેને જે છે પ્રેમ ચોપડાનું સ્વાગત કર્યું. સિમ્પલ. આવી રીતે જે છે તમારે સવાલના જવાબ શોધીને લખવાના છે. હાલો તે લખતા શીખવાડું. બીજો પેરેગ્રાફ છે આપણી પાસે. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him throughout a richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. સેલ્સમેન કહે છે મહેરબાની કરીને આ બાજુ આવો, આ બાજુ આવો. સેલ્સમેન એને લઈ જાય છે. ક્યાંથી લઈ જાય છે? તો કે એક વ્યવસ્થિત લાઇટ વાળી, એક મોંઘા ગાલીચા પાથરેલી ગેલેરીમાં લઈ જાય છે. ગેલેરીમાંથી એને લઈ જાય છે ક્યાં? એક હ્યુજ ડોમ શેપ્ડ હોલમાં. એક ડોમ આકારના, અર્ધ વર્તુળ આકારના હોલમાં લઈ જાય છે કે જે હોલ ગ્લોઈંગ વિથ ફ્લુસન્ટ લાઇટ, તેજસ્વી પ્રકાશથી ચમકતો હતો. ધ રાઇટ કોર્નર એટલે કે જમણા ખૂણામાં અપિયર્ડ દેખાતા હતા. શું? ક્રાઉડેડ વિથ રોબોટ્સ, ઘણા બધા રોબોટ્સ દેખાતા હતા. ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન, ચાંદીના કલરના, બ્લુ કલરના, ગ્રીન કલરના હતા રોબોટ. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, અમુક તો જાણે ચાલવાની પ્રેક્ટિસ કરતા હતા. એન્ડ while some stood still switch out of operation, અને અમુક તો જાણે જે છે આઉટ ઓફ ઓપરેશન, બંધ હતા એવું લાગતું હતું. Just as પ્રેમ ચોપડા stepped on a threshold, જેવો પ્રેમ ચોપડાએ ઉંબરા ઉપર પગ મૂક્યો, or the હોલના ઉંબરા ઉપર પગ મૂક્યો, one of the robots swiftly came forward, એક રોબોટ ઝડપથી આગળ આવ્યો અને હું બોલ્યો ખબર છે? Good day sir, welcome to Super Robot Plaza. કે આશા રાખું છું તમારો દિવસ સારો જાય. સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. We hope your visit here proves worthwhile. અમને આશા છે કે તમારી અહીંયાની મુલાકાત જે છે એ ફળે, કંઈક સાબિત થાય. The silver robot said in a metallic voice. એ રોબોટ જે છે મેટાલિક ટોનમાં બોલે છે. Brilliant, mumbled પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા જે છે આમ અદ્ભુત એવા વખાણ કરે છે, અંદરથી વખાણનો અવાજ નીકળે છે. Somewhat bewildered, થોડીક વાર માટે તો આમ bewildered થઈ જાય છે. bewildered એટલે આમ થઈ જાય છે, હાફળો ફાફળો થઈ જાય છે કે ઓહો હું થઈ ગયું હશે. થોડીક વાર માટે જે છે bewildered એટલે થાય છે થોડીક વાર માટે હાફળું ફાફળું થઈ જવું, થોડીક વાર માટે ભાન ભૂલી જવું, એમ આશ્ચર્યચકિત થઈ જવું. આવા બધા સમાનાર્થી શબ્દ નીકળે. પહેલો સવાલ. What did પ્રેમ ચોપડા see in the right corner of the hall? ચાલો સવાલ સમજો. વોટ એટલે શું? પ્રેમ ચોપડા સી, પ્રેમ ચોપડાએ જોયું. ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ, હોલના જમણા ખૂણામાં. હોલના જમણા ખૂણામાં પ્રેમ ચોપડાએ શું જોયું? શું જોયું? તો જો અહીંયા ધ્યાન, અહીંયા લખ્યું છે. The right corner appeared to be crowded with robots in a metallic silver, electric blue and green. આ જવાબ છે. આ બેઠો લખી નાખીએ, મળી જશે માર્ક્સ? નહીં મળે. કેમ નહીં મળે? બેઠો માર્ક્સ નહીં મળે તમને આમાં, કારણ કે જમણા ખૂણામાં શું હતું લખેલું છે પણ પ્રેમ ચોપડાએ જોયું એવું લખ્યું નથી. એટલે હવે કરવું શું પડે ખબર છે? સવાલમાંથી અડધો જવાબ મળે. અડધો જવાબ તમને સવાલમાંથી જ મળશે. કઈ રીતે? ચલો શીખવાડું. આ સવાલમાં વોટ છે ને કાઢી નાખો, પછી ડીડ છે એને પણ કાઢી નાખો. હવે સવાલમાંથી આપણે ડીડને કાઢી નાખ્યું. ડીડ ભૂતકાળ દર્શાવે છે. ભૂતકાળ હવે દર્શાવતો આપણે કાઢી નાખ્યું. રેડી? ડીડ શબ્દ કાઢી નાખ્યો તો આ સી નું ભૂતકાળ કરવું પડે ને.
સી નું ભૂતકાળ થઈ જાય સો, SAW, સો થઈ જાય. પ્રેમ ચોપડા સો, પ્રેમ ચોપડાએ જોયું. પછી શું જોયું લખી નાખવાનું, ઇન ધ રાઈટ કોર્નર ઓફ ધ હોલ. હે એવું થાય? પ્રેમ ચોપડા સો, હા પ્રેમ ચોપડા સો. શું જોયું તો પ્રેમ ચોપડાએ? રોબોટ જોયા હતા. રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. યસ, રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. In the right corner of the hall, in the right corner of the hall. અહીંયા સવાલનો અડધો જવાબ સવાલમાંથી જ મળે છે. સવાલનો અડધો જવાબ ક્યાંથી? સવાલમાંથી જ મળે છે. જોઈ લો. છે? હાલો આગળ બીજો સવાલ. Who greeted પ્રેમ ચોપડા? કે પ્રેમ ચોપડાનું સ્વાગત કોણે કર્યું? સિલ્વર રોબોટ ગ્રીટેડ પ્રેમ ચોપડા. આટલી બાટલી ચીરાણી સર, આ સવાલ આગળ પણ હતો. એમાં તો સેલ્સમેન હતો. અરે ભલે સેલ્સમેન હતો, પણ એ પહેલા પેરેગ્રાફની વાત છે. બીજા પેરેગ્રાફમાં કોણે જે છે સ્વાગત કર્યું? તો કોણ હતો? એક રોબોટ હતો. સિલ્વર રોબોટ ગ્રીટેડ પ્રેમ ચોપડા. જો લખ્યું છે, જેવો પ્રેમ ચોપડાએ ઉમરા ઉપર પગ મૂક્યો, વન ઓફ ધ રોબોટ્સ, એક રોબોટ જે છે ફટાફટથી આગળ આવ્યો અને પ્રેમ ચોપડાને એવું કહે છે. બરોબર. ત્રીજો સવાલ, વોટ વેર ધ રોબોટ્સ ડુઈંગ? રોબોટ શું કરતા હતા? તો ચાલો અહીંયા ધ્યાન. હા, સમવેર મૂવિંગ. સમવેર એટલે કે અમુક રોબોટ જે છે મૂવિંગ એઝ એ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still switch out operation. આ જે સમ છે ને, એ સમની જગ્યાએ શું આવશે ખબર છે? ધ રોબોટ્સ આવશે. બાકીનું બેઠું થઈ જશે. The robots were moving about as if practicing to walk while some stood still switched out of operation. આ ખાલી જે સમ લખ્યું છે, એ સમની જગ્યાએ ધ રોબોટ્સ લખી નાખ્યું. બાકીનું વાક્ય જે છે પૂર્ણ વિરામ આવે ત્યાં સુધી બેઠું મારી દીધું, ચાલે. પણ જો ત્યાં સમ રોબોટ્સ જે છે એ હું ન લખું, ખાલી સમ લખી નાખું તો ન ચાલે. સમજ્યા તમે? આ અમુક પ્રકારના ફેરફાર આપણે સવાલના જવાબ લખતી વખતે કરવાના હોય છે. બેઠા આન્સર તમે દર વખતે લખી શકતા નથી, જે તમે દર વખતે ભૂલ કરો છો. ઓકે, ચલો આગળ વધીશું. આગળનો પેરેગ્રાફ. The salesman gave a proud smile as he headed towards the isolated robot in metallic blue. સેલ્સમેને ગર્વથી સ્માઇલ કરી, કારણ કે એનો હેડ હતો. This one is perfectly programmed to function in household. Cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing the letters, selecting your TV programs on your TV, selecting news of your interest from the paper. સેલ્સમેન આ બધું એક શ્વાસે બોલે છે. શું કહે છે સેલ્સમેન? કે આ રોબોટ પરફેક્ટલી પ્રોગ્રામ કરેલો છે તમારા ઘરના કામ માટે, સાફ સફાઈ, ગોઠવણી, કરિયાણું ખરીદવું સુપરમાર્કેટમાંથી, ઘાસ કાપવું, લેટર્સ પત્રો મોકલવા, તમારા ટીવી પ્રોગ્રામ્સને સિલેક્ટ કરી દેવા, તમારા જે રસની જે કાંઈ પણ ન્યૂઝ હોય એને જોવી. સેલ્સમેન પોઝ્ડ ફોર અ બ્રીથ. સેલ્સમેન શ્વાસ લેવા માટે અટકે છે અને કન્ટિન્યુડ ચાલુ કરે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે ખાલી રિમોટ કંટ્રોલ મોનિટર જોશે કમાન્ડ આપવા માટે. તો કહે છે, યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. પ્રેમ ચોપડા પૂછે છે કે તમારો મતલબ હું ઘરે બેઠા બેઠા રોબોટને હું કાંઈ પણ કામ કરાવી શકું એમ? નો, કે છે ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. 1 કિલોમીટરના રેડિયસમાં જ કામ કરે છે. બાય ધ વે, આનું નામ છે શું? રામ સિંહ 070. રોબોટે સમજાવ્યું. ઓકે, પહેલો સવાલ છે, વોટ વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ? કે રોબોટને કમાન્ડ કરવા માટે શેની જરૂર હતી? તો જો અહીંયા છે, ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. કમાન્ડ આપવા માટે, આદેશ આપવા માટે શેની? રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર હતી. યસ. તો જવાબમાં સિમ્પલ છે, વોટની જગ્યા લખી નાખવાનું અ રિમોટ કંટ્રોલ મોનિટર. A remote control monitor was needed to command the robot. Simple. થઈ ગયું પૂરું? ઓકે, ડન. બીજો સવાલ. What was the name of the robot? રોબોટનું નામ શું હતું? હવે ઘણીવાર થાય એવું, આપણી પાસે સવાલ છે, હા, જવાબ છે, જો અહીંયા રહ્યો જવાબ, અહીંયા રહ્યો, રામ સિંહ 070. બરોબર. ગમે એ બાળકોને પૂછું ને, એટલે ભલે હોશિયાર હોય, નબળું હોય કે સાવ નબળું હોય, એવરેજ હોય, ગમે એ બાળકોને આ સવાલનો જવાબ તો આવડતો જ હોય. પણ પ્રોબ્લેમ શું હોય ખબર છે? 50% ને સાચો જવાબ, સાચી રીતે જવાબ લખતા આવડતો હોય, આખો જવાબ લખતા આવડતો હોય. બહુ સહેલો સવાલ છે. વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ? વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ ને ઘણા શું કરે ખબર? વોટની જગ્યાએ લખી નાખે રામ સિંહ 070 વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ. ચાલે, પણ બીજી રીતે પણ લખી શકાય, ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ.
રામ સિંહ 070. શું કરવાનું? સવાલમાંથી વોટને કાઢી નાખવાનો, આ વોઝ જે છે ને ઉપાડીને છેલ્લે લઈ લેવાનો. ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ, ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ રામ સિંહ 070. આવી રીતે તમે સંપૂર્ણ આખો માર્ક્સ મેળવી શકો છો. એક પણ પ્રકારની ભૂલ કર્યા વગર તમે આમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. હાલો હાલો આગળ આગળ ચોથો પેરેગ્રાફ છે. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડા માથું હલાવે છે. બરોબર છે. The salesman demonstrated the grit, grip, movement and some programmed function. સેલ્સમેન જે છે અમુક વસ્તુ ડેમો આપે છે, એની ગ્રીટ, એની ગ્રીપ, એના અમુક જે નક્કી કરેલા ફંક્શન હોય, કચરા પોરતા મારતા આવડે છે, લ્યો ભાઈ એક હાલે ભાઈ રોબોટ લે તો કચરું મારી કરતા તો એવું કંઈક બતાવે છે, ડેમો બતાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું બરોબર, બધું નક્કી જેવું લાગતું હતું. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. પ્રેમ ચોપડાને આ ડીલ મંજૂર હોય એવું લાગતું હતું. કેટલામાં રોબોટ લેતો તો એ તો કંઈ જણાવ્યું નથી, પાઠમાં કંઈ ઉલ્લેખ નથી એનો. પણ શું કહે છે કે આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ, કે મારે તમને એક વાત જણાવી છે, બધા રોબોટ્સની જેમ અને એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ ધ રોબોટિક્સના સિદ્ધાંતોને અનુરૂપ રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસિંગમાં 3 સિદ્ધાંતોની એક સિસ્ટમ છે. કયા કયા સિદ્ધાંતો છે? રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ એના માલિકની બધી આજ્ઞાનું પાલન કરશે. બીજું છે રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ માણસોને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજું છે રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, રોબોટ પોતાને પણ નુકસાન નહીં પહોંચાડે. પછી છે પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપડાએ પહેલો પ્રિન્સિપલ, પહેલો સિદ્ધાંત સાંભળો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, એનાથી ઇમ્પ્રેસ થઈ ગયો. He did not take notice of other two, એણે બીજા બે ઉપર ધ્યાન આપ્યું નહીં. He nodded delightedly, એણે ખુશીથી માથું હલાવ્યું. And assigned the sale deed, અને વેચાણ દસ્તાવેજ ઉપર સહી કરી નાખી. અને કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, રોબોટનો મિસયુઝ નહીં કરે એવો કોન્ટ્રાક્ટ પણ સહી કરી નાખ્યો. He had now got a servant and a comply, એની પાસે હવે એક નોકર અને એક સાથીદાર હતો. તો સવાલ છે પહેલો, 3 સવાલમાંથી પહેલો સવાલ, what did salesman demonstrate, કે સેલ્સમેને શું ડેમો આપ્યો, અથવા તો વોટ ડીડ સેલ્સમેન ચેક બિફોર ગિવિંગ ધ રોબોટ્સ, કે સેલ્સમેને રોબોટ આપ્યો એની પહેલા શું ચેક કર્યું. હવે આમાં બેમાંથી તમને જે જવાબ આપતો હોય આપી શકો છો. બંને સવાલોનો જવાબ સેમ આવે છે, પણ આનો જવાબ આપણને બેઠો મળી જશે. જો ને અહીંયા છે જો, The salesman demonstrated the grit, grip, movement and some programmed functions. આ વખતે ડોશી ડાળિયા આપે છે. હા, આ વખતે આપણને બેઠો જવાબ મળે છે. બેઠો જવાબ મળે છે. જો છે The salesman demonstrated the grit, grip, movement and some programmed functions of the robot. આ વખતે આપણને જે છે મજા આવી. આમાં તમે જે છે બેઠા જવાબ લખી શકો છો. 20%, 20% ચાન્સ છે. હા, 20% ચાન્સ છે કે તમને આવા માર્ક્સ, આવા સવાલ જવાબ આપે. બરોબર, જે આપણી બોર્ડ એક્ઝામમાં 10 માર્ક્સનું પૂછાય છે ને, એ 10 માર્ક્સમાંથી 2 સવાલો, 2 ક્વેશ્ચન આવા હોઈ શકે કે તમને બેઠા જવાબ મળતા હોય. 20% ચાન્સ છે કે તમને આવી રીતે બેઠા જવાબ મળતા હોય છે. બરોબર, લાભ લઈ લેવો. જો મળતા હોય ને, જો લાભ મળતો હોય તો લઈ લેવાનો. બીજો સવાલ શું કહે છે? Which are the 3 principles of robotics? રોબોટિક્સના 3 સિદ્ધાંતો કયા? અને પછી બીજું અથવા છે which principle govern રામ સિંહ 070's behavior. હવે તો સર આ નો સમજાય. ગવર્ન એટલે હું? કયા સિદ્ધાંતો રામ સિંહ 070 ના બિહેવિયરને રક્ષણ કરતા, એને લિમિટમાં રાખતા, એના જે વર્તન છે એને કંટ્રોલમાં રાખતા, કયા એવા સિદ્ધાંતો હતા? ટૂંકમાં 3 સિદ્ધાંતો પૂછ્યા છે આપણને, હે ને? હા, જો અહીંયા રહ્યા, અહીંયાથી માંડીને અહીંયા સુધીના છે એવું. હા, તો હવે લખશું કઈ રીતે? તો જો આવી રીતે લખવાના છે. The 3 principles of robotics are, the 3 principles of robotics are, અહીંયા લખ નાખ્યું. સવાલમાંથી શરૂઆત કરવાની. The 3 principles of robotics are, એમ કરીને 1, the robot will obey his master. 2, the robot will not harm humans. અને ત્રીજો, the robot will not take harm to self. આમાં તમને સવાલ થાય, સર આમાં હું 1, 2, 3 લખવું હોય તો લખી શકું? લખો ને, કોણ ના પાડે છે? તમે સંખ્યા તો ઓલરેડી લખી જ નાખી છે, 3 એમ 3.
તો તમારે 1 2 3 રોમન અંકમાં લખવા હોય તો પણ લખી શકો છો, I ડબલ I ટ્રિપલ I. હે એવી રીતે પણ તમારે લખવું હોય તો લખી શકો છો. ચાલો હવે ત્રીજો સવાલ. બાય વિચ પ્રિન્સિપલ વોઝ પ્રેમ ચોપડા ઇમ્પ્રેસ્ડ? કે કયા સિદ્ધાંતથી પ્રેમ ચોપડા ખુશ થઈ ગયો હતો? હાલો હવે આનો જવાબ તમારે આપવાનો છે. આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આખી લાઈનમાં આખા વાક્યમાં આપવાનો. ચાલો આ હું તમને સોંપું છું. હાલો ફટાફટ મને આનો જવાબ આપો. ઉતાવળ રાખો. હાલો જવાબ આખા વાક્યમાં હોવો જરૂરી છે હો ભાઈ. ચલો મળી ગયો જવાબ. હવે જો જવાબ ક્યાં છે? અહીંયા છે. લ્યા, પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. પ્રેમ ચોપડાએ પહેલો પ્રિન્સિપલ સાંભળ્યો અને એ ઇમ્પ્રેસ થઈ ગયો. બેઠો જવાબ લખી શકશો? નહીં લખી શકીએ. બેઠો જવાબ નહીં લખી શકાય. આમાં લખવું પડશે આવી રીતે. પ્રેમ ચોપડા was impressed by the first principle that robot will obey his master. કઈ રીતે? તો જો આ બાય વિચ પ્રિન્સિપલ કાઢી નાખવાનું, આ વોઝ ને લઈ જવાના પ્રેમ ચોપડાની પાછળ. પ્રેમ ચોપડા વોઝ ઇમ્પ્રેસ્ડ, પ્રેમ ચોપડા ઇમ્પ્રેસ થઈ ગયો હતો બાય ધ પ્રિન્સિપલ. બાય ધ પ્રિન્સિપલ. કયો પ્રિન્સિપલ? ધેટ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બરોબર છે. કયા પ્રિન્સિપલ થી છે એ પણ આપણે લખવું પડે, કે કયો સિદ્ધાંત હતો, કયા સિદ્ધાંતથી જે છે પ્રેમ ચોપડા ખુશ થઈ ગયો હતો એ પણ અહીંયા આપણે લખી નાખ્યું. ડન. આગળ વધીશું. પાંચમો પેરેગ્રાફ છે કે ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, કે જો મારો રોબોટ કરિયાણું ખરીદી શકે, વાય નોટ ફોર ધ બેટર થિંગ લાઈક જ્વેલ્સ, તો ઘરેણા કેમ ન ખરીદી શકે? પ્રેમ ચોપડાએ વિચાર્યું. ઇન ધ માર્કેટમાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, રોબોટ ભારે પેકેટ ઉચકતો. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ ખરીદતો. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર કોમન સાઇન, કે કરિયાણાને કારમાં લઈ જતો હોય તો બહુ સામાન્ય બાબતો, પણ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. રામસિંગ 070 વોઝ થોટલી એફિશિયન્ટ. રામસિંગ રોબોટ બહુ જ કાર્યક્ષમ પણ હતો. વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરેસી, બહુ જ સારી એવી સ્પીડ અને એક્યુરેસી હતી એની પાસે. He collected the groceries into shopping trolley and paused for next command. ગ્રોસરીને કરિયાણાને શોપિંગ ટ્રોલીમાં નાખે અને બીજા કમાન્ડ માટે ઊભો રહી જાય. કે છે 2 kilograms of mangoes ripe and juicy. 2 કિલો કેરીઓ પાકી અને રસથી ભરેલી. એવું પ્રેમ ચોપડા જે છે કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂર ઉભેલા પ્રેમ ચોપડાએ આદેશ કર્યો. Seeing a huge pile of mangoes, કેરીનો ઓડો મોટો ઢગલો જોઈને, in no time, કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર, રામસિંગ 070 had selected the best ones. રામસિંગે સારામાં સારી કેરી પસંદ કરી. તો પહેલો સવાલ છે, what did પ્રેમ ચોપડા think after buying the robots? what એટલે શું? પ્રેમ ચોપડા think, પ્રેમ ચોપડાએ વિચાર્યું after buying the robots, રોબોટ્સ ખરીદ્યા પછી. રોબોટ ખરીદ્યા પછી એને શું વિચાર્યું? તો જો અહીંયા છે, આવું કંઈક વિચાર્યું કે જો મારો રોબોટ can shop for groceries, કરિયાણું ખરીદી શકે, then why not for the better things like jewels, તો ઘરેણા કેમ નહીં? આવો વિચાર આવ્યો હતો. હા કે ના? હા આવ્યો હતો. તો જવાબ આ રીતે લખવો પડશે, બેઠો નહીં લખી શકાય. આફ્ટર બાઇંગ ધ રોબોટ, રોબોટ ખરીદ્યા પછી, પ્રેમ ચોપડા થોટ ધેટ, પ્રેમ ચોપડાએ વિચાર્યું કે if robot could shop for groceries, can નું could થઈ ગયું, જોયું? could shop for groceries, then why not for better thing like jewels, then why not for better thing like jewels. રેડી? ઇનડાયરેક્ટ સ્પીચમાં. કઈ સ્પીચમાં? ઇનડાયરેક્ટ સ્પીચમાં જવાબ લખેલો છે. ઓકે, આગળ વધીશું. બીજો સવાલ, what shows that Ramsing 070 was very efficient? ચલો હવે what shows વાળા સવાલ ઘણીવાર કન્ફ્યુઝ કરે છે છોકરાઓને. what shows, આ what shows એટલે શું થાય? what shows that Ramsing 070 was very efficient, આનો મતલબ શું થાય? તો આ પેરેગ્રાફમાં એવી કઈ લાઈન છે કે જેનાથી તમને એવું લાગે છે કે રામસિંગ 070 બહુ જ કાર્યક્ષમ હતો? એવી કઈ લાઈન છે? તો જરાક જુઓ કેવી કઈ લાઈન લાગે છે એવી કે રામસિંગ 070 બહુ જ કાર્યક્ષમ હતો, એવી લાઈન કઈ છે? તો જો અહીંયા છે, રામસિંગ 070 was very efficient because
he collected groceries and selected the best mangoes with a great speed and accuracy. જો શું throughtly efficient, બહુ કાર્યક્ષમ હતો, સ્પીડ વાળો હતો, કલેક્ટેડ ગ્રોસરી ખરીદતો, શોપિંગ ટ્રોલીમાં ભેગી કરતો, ઊભો રહેતો, 2 કિલોગ્રામ મેંગોનો ઓર્ડર આવ્યો હતો રાઈપ એન્ડ જ્યુસીનો, તો પણ એને જે છે શું કર્યું, સિલેક્ટ કરી નાખી. હવે આ બધી બાબતોને ભેગી કરીને આ જવાબ લખવાનો છે કે પેરેગ્રાફમાં આ બધી બાબતો લખી છે, એ બાબતોને ભેગી કરીને આવો જવાબ લખવાનો કે રામસિંહ 070 બહુ જ કાર્યક્ષમ હતો કારણ કે તે ગ્રોસરી કલેક્ટ કરતો, કરિયાણું ભેગું કરતો અને સિલેક્ટેડ ધ બેસ્ટ મેંગોઝ, સારામાં સારી કેરી પણ વીણી લેતો વિથ ગ્રેટ સ્પીડ એન્ડ એક્યુરેસી. ત્યારબાદ વોટ વોઝ ધ કોમન સાઇન ઇન ધ માર્કેટ, માર્કેટમાં કોમન સાઇન શું હતા, તો અમારી જેમ ઓલા તમારી જેમ કોમન સાઇન આ યાર કોમન સાઇન, હા મળી ગયું. હવે એ વાક્ય ગોતો, ક્યાં છે? હા, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર, વેર કોમન સાઇન. અહીંયા સુધી લખી નાખવાનું, બેઠું લખી નાખવાનું હે ને, હાશી લખી નાખવાનું. રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, buying theater tickets and carrying groceries to the cars were common sign in the market. આ માર્કેટના, આ બજારના એના સામાન્ય કામો હતા. ઓકે, ચાલો આગળ વધીશું. આગળનો પેરેગ્રાફ આપ્યો છે, પેરેગ્રાફ નંબર 6. રામસિંહ 070 followed પ્રેમ ચોપડા like a faithful dog. કે આ રોબોટ પ્રેમ ચોપડાની પાછળ વફાદાર કૂતરાની જેમ ફરતો. when he stopped at ગોપાલ જ્વેલર્સ, પણ જ્યારે તે ગોપાલ જ્વેલર્સ ઉભા રહ્યા, throughout the glass window, કાચની બારીની આરપાર, he saw generous display of gold ornaments, અને સોનાના ઘરેણાની બહુ સુંદર આકર્ષક ડિસ્પ્લે દેખાણી. ક્વિકલી, ઝડપથી, પ્રેમ ચોપડા disappeared around the corner, તરત જ પ્રેમ ચોપડા સંતાઈ ગયો, ખૂણામાં વયો ગયો. and spoke into the remote control, રિમોટ કંટ્રોલમાં બોલ્યો. શું બોલ્યો? પાછું બોલ્યો કેવું ખબર? softly and clearly, ધીમેથી બોલ્યો, શાંત રીતે, ક્લિયરલી બોલ્યો. pick up a necklace, ચાલ એક નેકલેસ ઉપાડી લે, સંતાડી દે, અવાજ નહીં થવો જોઈએ. આ માહિતી, ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, આ માહિતી મેં તને આપી બહાર ન પડવી જોઈએ, ટોપ સિક્રેટ છે, રહસ્ય છે પૂરેપૂરું. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીંતર હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ, એને ધમકી આપી. રામસિંહ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ, એ શોપની અંદર જાય છે, ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક જાય છે. His metallic palm extended forward silently, એની જે મેટાલિક હથેળી છે એ ધીમે ધીમે આગળ વધે છે. and a necklace went into the storage unit, અને નેકલેસ જે છે સ્ટોરેજ યુનિટમાં વયું જાય છે. without a clink or a jingle, કોઈ રણકાર કે કોઈ પછડાટ વગર, nobody took notice, કોઈનું ધ્યાન પણ જતું નથી. પહેલો સવાલ, હવે પહેલો સવાલ, which instruction were given to the robot to pick up a necklace? રોબોટને કયા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા હતા નેકલેસ ઉપાડવા માટે? નેકલેસ ઉપાડવા માટે કયા ઇન્સ્ટ્રક્શન આપ્યા હતા? તો જો અહીંયા રહ્યા, આ પિકઅપ નેકલેસ થી માંડીને છેલ્લે જે છે ધમકી આપી હતી ને, આખી ધમકી, બસ આ બધી માહિતી હતી, આ બધા જે કમાન્ડ આપવામાં આવ્યા હતા એના માલિક દ્વારા. તો જવાબ હવે આપણે આ રીતે લખીશું કે ધ રોબોટ્સ વોઝ ઇન્સ્ટ્રક્ટેડ, રોબોટને માહિતી આપવામાં આવી હતી ટુ પિક અપ ધ નેકલેસ એન્ડ હાઇડ ઇટ, એને સંતાડવાની, વિથઆઉટ મેકિંગ નોઇસ, કોઈ પણ અવાજ કર્યા વગર, એન્ડ નોટ ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન, અને માહિતી બહાર ન પાડવાની પણ વાત જે છે એમાં કરવામાં આવેલી હતી. આ રીતે તમારે જવાબ લખવો પડશે. બીજો સવાલ છે, વોટ ડીડ પ્રેમ ચોપડા વોર્ન રોબોટ? પ્રેમ ચોપડાએ રોબોટને શું ચેતવણી આપી? વોર્ન, શું ચેતવણી આપી હતી? તો ભાઈ એવું કીધું હતું કે માહિતી બહાર ન પડવી જોઈએ. કીધું તું પ્રેમ ચોપડા વોર્નેડ ધ રોબોટ, પ્રેમ ચોપડાએ રોબોટને ચેતવણી આપી that જો if કે છે information not be revealed, top secret, otherwise I will diffuse your system, હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. if he will reveal the information, જો તે માહિતી બહાર પાડશે, જો આ માહિતી કોઈને કહેશે, of theft, આ ચોરીની માહિતી કોઈને કહેશે, he would diffuse his એટલે કોની? રોબોટ્સ સિસ્ટમ, તો એ રોબોટની સિસ્ટમ બંધ કરી દેશે, એવી ધમકી એને આપવામાં આવેલી હતી. ત્યારબાદ આગળ વધીએ. હાઉ ડીડ રામસિંહ 070 સ્ટીલ ધ નેકલેસ? કે રામસિંહ 070 એ કઈ રીતે નેકલેસની ચોરી કરી? તો જો અહીંયા છે, અહીંયા રહ્યું, રામસિંહ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ, દુકાનની અંદર ગયો,
કાઉન્ટરની નજીક ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી. એની હથેળી ચૂપચાપ આગળ વધી. એન્ડ નેકલેસ વેન્ટ ઇનટુ સ્ટોરેજ યુનિટ. અને નેકલેસ યુનિટમાં અંદર વહી ગયું. વિથઆઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. કોઈ પણ પ્રકારના રણકાર કે પછડાટ વગર. આવો લોંગ આન્સર છે જેને આપણે થોડીક રીતે થોડોક શોર્ટ કરીશું આ રીતે. રામસિંહ એક્સટેન્ડેડ હિઝ મેટાલિક પામ. રામસિંહે પોતાની હથેળી આગળ વધારી. પિક અપ ધ નેકલેસ. નેકલેસ ઉપાડી લીધું. એન્ડ હાઇડ ઇટ ઇનટુ હિઝ સ્ટોરેજ યુનિટ. હિડ આવશે, ભૂતકાળનું રૂપ છે. હિડ ઇટ ઇનટુ હિઝ સ્ટોરેજ યુનિટ વિથઆઉટ એની નોઇઝ. કોઈ પણ પ્રકારના અવાજ વગર. બરોબર, અહીંયાથી માંડીને જે અહીંયા સુધીનો જવાબ છે ને એને અહીંયા સમરાઇઝ કરેલો છે, શોર્ટમાં લખેલો છે. બરોબર, આ રીતે તમે શોર્ટમાં લખી શકો છો. ઓકે, ચલો આગળ વધીશું. આગળનો પેરેગ્રાફ નંબર 7. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ. મોંઘા મોંઘા ઘરેણાઓ હોય, મોંઘા મોંઘા એન્ટિક્સ હોય, પ્રિસિયસ સ્ટોન્સ હોય. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ. અમુક દિવસો સુધી આ ચોરી ચાલુ રહી. વિથઆઉટ એની ટ્રેસ ઓર એન્ઝાઇટી. કોઈ પણ પ્રકારના ભય કે ડર વગર. એન્ડ રેકોગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ. પણ જે દુકાનદારોના જે રિએક્શન હતા ગ્રેડ્યુઅલી બીકમ લાઉડર. ધીમે ધીમે વધવા માંડ્યા. શંકા ધીમે ધીમે વધવા માંડી. અનવેર. આ બધી બાબતથી અજાણ પ્રેમ ચોપડા વેન્ટ ઓન હિઝ શોપ લિફ્ટિંગ. પ્રેમ ચોપડાએ પોતાની ચોરી ચાલુ રાખી. until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. ક્યાં સુધી ચાલુ રાખી? જ્યાં સુધી એક અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષ વેચવાવાળા, ફળવાળા ફેરિયાએ જે છે એ મેટાલિક બ્લુ રોબોટને ચોરી કરતા ન જોઈ લીધો. The incident was related all over. આ ઘટના બધે લાગુ પડતી હતી. અને no sooner had they heard some shopkeeper recalled the presence of metallic blue robot their shops before their valuables were missing. આ ઘટના દુકાનદારો સુધી પહોંચીને દુકાનદારોએ યાદ કર્યું તો એમને યાદ આવ્યું કે એમની કિંમતી વસ્તુઓ ચોરાણી એની પહેલા એક રોબોટ, બ્લુ કલરનો રોબોટ એની દુકાનમાં આવ્યો હતો. This information reached the police headquarters in no time. અને આ માહિતી સીધી કોની પાસે પહોંચી? પોલીસ હેડક્વાર્ટર્સ પાસે. પહેલો સવાલ છે વોટ થિંગ્સ ડીડ પ્રેમ ચોપડા સ્ટીલ. કે કઈ કઈ વસ્તુ પ્રેમ ચોપડા ચોરતો? પહેલી લાઈનમાં જવાબ છે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ. આ બધી વસ્તુ એક્સપેન્સિવ એન્ટિક્સ હોય કે ઘરેણા હોય, પ્રિસિયસ સ્ટોન્સ હોય, આ બધી વસ્તુ ચોરાતી. રેડી? તો જવાબ આ રીતે લખીશું આપણે. એક મિનિટ, કઈ રીતે? વોટ કાઢી નાખવાનું, થિંગ્સ કાઢી નાખવાનું, ડીડ કાઢી નાખવાનું. પ્રેમ ચોપડા સ્ટીલ. સ્ટીલનું ભૂતકાળ થઈ જશે સ્ટોલ. પ્રેમ ચોપડા સ્ટોલ. શું? એક્સપેન્સિવ એન્ટિક્સ, અલ્પ વિરામ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ. ત્રણ વસ્તુ હતી. એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ, સ્ટોન્સ. તો પ્રેમ ચોપડા સ્ટોલ 1, 2 ને 3 થઈ ગયું. આવી બેઠા સિમ્પલ જવાબ આપવાની પદ્ધતિ તમે શીખો અત્યારે. બીજું વોટ ડીડ અ ફ્રૂટ વેન્ડર નોટિસ. ફ્રૂટ વેન્ડરે, ફળવાળાએ શું નોટિસ કર્યું? તો જો અહીંયા ક્યાં ગયું? A young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. આ ફળવાળાએ જોયું કે એક મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું બ્લુ કલરના રોબોટના હાથની હથેળીની અંદર જઈ રહ્યું હતું. લખ્યું છે, લખી નાખીશું. વાહ વાહ. A young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. બેઠો જવાબ મળી જાય છે. હે ને? મજા આવી ગઈ. હાલો પછી what did some shopkeeper recall? અમુક દુકાનદારોએ શું યાદ કર્યું? Some shopkeeper recalled the presence of metallic blue robot in their shops before the valuables were missing. મળે છે. બેઠો જવાબ મળે છે. લખવાનો હોય ને. Yes, some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before the valuables were missing. થઈ ગયું કે નહીં? ઓકે, ડન. ચાલો વધીશું આગળ તરફ. હવે 8મો પેરેગ્રાફ છે વન ડે, એક દિવસ. પ્રેમ ચોપડા guided Ram Singh 070 to Zaveri Brothers for lifting precious gems.
કે એકવાર પ્રેમ ચોપડાએ રામસિંગ 070 ને ઝવેરી બ્રધર્સમાં મોકલ્યો. શું કામ? પ્રિસિયસ જેમ્સ. પ્રિસિયસ જેમ્સ એટલે હીરા, માણેક, મોતી, પન્ના, આ બધી વસ્તુ ચોરવા માટે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન ધ રેડીનેસ. પોલીસ તો તૈયાર જ હતી. અને કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ વેર કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. એક સેકન્ડનું રેકોર્ડિંગ કરી શકે એવા કોમ્પ્યુટરાઇઝ કેમેરા હતા. ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. ચોરી કરતા પકડી લે છે. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ પકડાઈ જાય છે, બટ પ્રેમ ચોપડા ફ્લીડ. પણ પ્રેમ ચોપડા તો ભાગી જાય છે એઝ સૂન એઝ હી સો. જેવું જોવે છે. થ્રુ આઉટ ધ બાયનોક્યુલર્સ એટલે કે બિલોરી કાચની મદદથી ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર. રામસિંગના લાયસન્સ નંબર નોટ કરે છે, જે એના ક્યાં હતા? મેટાલિક નેક, એની ગરદન પર હતા. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપડાને એના ઘરેથી ઉઠાવી લેવામાં આવે છે, અરેસ્ટ કરવામાં આવે છે એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. એક ચોરના માલિક હોવાના કારણે. પહેલો સવાલ વેર ડીડ પ્રેમ ચોપડા ગાઈડ રામસિંગ 070? વેર એટલે ક્યાં? પ્રેમ ચોપડા લઈ ગયો રામસિંગને. વાય? વાય નથી લખ્યું. ફોર વોટ? હવે જો વાય અને ફોર વોટ બંને એક જ છે. ફોર વોટ એટલે શા માટે. વાય શા માટે, શું કામ, એમ તો બે એક જ થયું ને. કે પ્રેમ ચોપડા રામસિંગને ક્યાં લઈ ગયો અને શા માટે લઈ ગયો. ક્યાં લઈ ગયો અને શા માટે લઈ ગયો એ લખ્યું જ છે. જો પહેલી જ લાઈનમાં લખ્યું છે, પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. પ્રેમ ચોપડા રામસિંગ 070 ને ઝવેરી બ્રધર્સમાં લઈ ગયો કિંમતી રત્નોની ચોરી કરવા માટે. બેઠું લખો. પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ટુ સ્ટીલ પ્રિસિયસ જેમ્સ. રેડી? ટુ સ્ટીલ પ્રિસિયસ જેમ્સ. કિંમતી રત્નોની ચોરી કરવા માટે. ફોર લિફ્ટિંગ લખ્યું હોય તો ચાલે? હા ચાલે. ઓકે, નો પ્રોબ્લેમ એટ ઓલ. ત્યારબાદ બીજો સવાલ, હાઉ વોઝ રામસિંગ 070 કોટ? રામસિંગ કેવી રીતે પકડાણો? કેવી રીતે પકડાણો? પોલીસ વાળાએ પકડો ને. લખીશું રામસિંગ 070 વોઝ કોટ સ્ટીલિંગ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા. સ્ટીલિંગ ઇન ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા સેટ અપ બાય ધ પોલીસ. પોલીસ વાળાએ જે કોમ્પ્યુટરાઇઝ કેમેરા લગાડ્યા હતા ને એમાંય ચોરી કરતા પકડાઈ જાય છે. ત્યારબાદ ત્રીજું, વાય ડીડ પ્રેમ ચોપડા ફ્લી? પ્રેમ ચોપડા ભાગી કેમ જાય છે? તો જો અહીંયા ધ્યાન. પ્રેમ ચોપડા ભાગી જાય છે જેવું એ જોવે છે કે ભાઈ રામસિંગ પકડાઈ ગયો છે એટલે તરત ભાગી જાય છે. હવે આમાં ઘણા શું કરે ખબર છે? પ્રેમ ચોપડા ફ્લીડ એઝ સૂન એઝ હી સો થ્રુ આઉટ ધ બાયનોક્યુલર્સ ટુ પર્સન નોટિંગ ડાઉન. અલ્લા ભાઈ, આગળ જવાબ છે જ નહીં. આગળ જવાબ નથી, જવાબ પાછળ છે. રામસિંગ રોબોટ પકડાઈ ગયો તો અને એનાથી પ્રેમ ચોપડા જે છે, પ્રેમ ચોપડા નહોતો પકડાણો પણ એનાથી પ્રેમ ચોપડા ભાગી જાય છે. બરોબર? સ્ટોરીમાં આવું છે. અને તમે શું કરો ખબર છે? આગળ ને આગળ જવા દો, આગળ ને આગળ જવા દો. અરે એમ ન હોય. એટલે જો પેરેગ્રાફ પહેલા વાંચન કરવાનું પદ્ધતિ શીખવાડી છે. હૈયે બાંધજો, યાદ રાખજો, કામ લાગશે, ઘણી કામ લાગશે. ખાલી ધોરણ 10 પૂરતી નહીં. ખાલી ધોરણ 10 પૂરતી નહીં, ધોરણ 11 12 આગળ પણ આ પ્રશ્ન આપણો સાથ ક્યારેય નથી મૂકવાનો. આ ફકરાવાળા સવાલ જવાબ જે તમે ધોરણ 6, 7, 8, 9, 10 માં ભણ્યા ને એ હજી 11 અને 12 માં પણ આવવાના છે. આપણી સાથે રહેવાના જ છે. પણ જો તમે આવી નજીવી ભૂલ કરો છો એટલે શું કરો છો ખબર છે? તમે રોકડા માર્ક્સ કપાવો છો તમારા. આ તમારા કેશ માર્ક્સ કહેવાય, રોકડા માર્ક્સ કહેવાય. એક વાત કહું થોડીક એવી, દિલ ઉપર ન લેતા, ખોટું ન લગાડતા. ઇંગ્લિશ મીડિયમના બાળકો હોય ને, ઇંગ્લિશ મીડિયમમાં કે જેને ઇંગ્લિશ એઝ અ ફર્સ્ટ લેંગ્વેજ ભણવામાં આવતી હોય, એ લોકો આપણા ઇંગ્લિશના પેપરને શું કહે છે ખબર છે? ઓપન ટેક્સ્ટબુક એક્ઝામ. એક ગાળ જેવું ફીલ થાય. ઓપન ટેક્સ્ટબુક એક્ઝામ. એ લોકો માટે આપણી એક્ઝામ ઓપન ટેક્સ્ટબુક એક્ઝામ છે. કેમ ખબર છે? એ લોકો આપણને શું કહે કે ભાઈ તમારે સવાલના જવાબ લખવાના હોય પણ એ તો ફકરામાંથી જોઈને લખવાનો હોય ને. અમે કહીએ હા, તોય તમને ન આવડે? કેવું લાગે વિચારો તો. એ લોકોને એમને જે છે પેરેગ્રાફ વગર ક્વેશ્ચન આન્સર લખવાના હોય, ઘણીવાર લોંગ ક્વેશ્ચન આન્સર લખવાના હોય, એ પણ પેરેગ્રાફ વગર. અને આપણે તો પેરેગ્રાફ નજર સામે છે તોય ભૂલ પડે હે, તોય આવા લોંદા મારો તમે. એટલે કહું છું, આ પ્રશ્ન આપણો સાથ ક્યારે નથી મૂકવાનો. આપણા માટે જે છે જીવાદોરી સમાન છે. ઇંગ્લિશમાં માર્ક્સ રોકડા આવે આમાં.
પણ વ્યવસ્થિત, ખાલી થોડીક મહેનતની જરૂર છે, થોડોક સમય વધારે આપવાની જરૂર છે, બાકી આમાં તો પૂરેપૂરા માર્ક્સ આવે છે. હાલો હાલો હાલો, વાય ડીડ પ્રેમ ચોપડા ફ્લી? પ્રેમ ચોપડા ભાગી શું કામ ગયો? એનો રોબોટ પકડાઈ ગયો તો એટલે. When પ્રેમ ચોપડા saw that Ram Singh 070 was caught, જ્યારે પ્રેમ ચોપડાએ જોયું કે એનો રોબોટ પકડાઈ ગયો છે, સ્ટીલિંગ, ચોરી કરતા, and two persons were noting down his license number printed on his metallic neck, કે જ્યારે એને જોયું કે બે જણા એના ગરદન ઉપરથી જે છે મેટાલિક નંબર જે છે એ નોટિંગ ડાઉન કરે છે, he freed from there, તરત જ ત્યાંથી શું થઈ જાય છે? ભાગી જાય છે. અહીંયા ઊભું રહેવાય નહીં. હાલો આગળ. Why was પ્રેમ ચોપડા arrested? ચાલો આની વારી તમારી. તમારે મને આખા વાક્યમાં આનો જવાબ આપવાનો છે. Why was પ્રેમ ચોપડા arrested? શા માટે પ્રેમ ચોપડાને અરેસ્ટ કરવામાં આવ્યો? ચલો ફટાફટ જવાબ આપો. ત્યાં સુધી હું જરાક હાઇડ્રેશન મેળવી લઉં. મળ્યો જવાબ? ચલો કેટલા છે ને જેવું એવું વિચાર્યું, ભલે ઘણા જવાબ લખ્યો ન હોય પણ ખાલી વિચારો હોય કે આવો જવાબ આવે. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. હા, આવો જવાબ આવે, હે ને? આવો જવાબ આવે. હાલો, આવો જવાબ કેટલાય વિચારો છે? જેટલાય વિચારો છે ને બધાનો જવાબ ખોટો. સવાલ પૂછ્યો છે શા માટે પ્રેમ ચોપડાને પકડવામાં આવ્યો, અને તમે જવાબ લખ્યો પ્રેમ ચોપડાને એના ઘરેથી પકડવામાં આવ્યો. એલા ક્યાંથી પકડવામાં આવ્યો નથી પૂછ્યું, શા માટે પકડવામાં આવ્યો છે. જવાબ જો આવે અહીંયાથી, એઝ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ 070 રોબોટ, જેનું હવે નામ પડી ગયું છે એક ચોર, એના માલિક હોવાના કારણે, એઝ ઓનર એના માલિક હોવાના કારણે એને પકડવામાં આવ્યો છે. લખીશું પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ, પ્રેમ ચોપડાને અરેસ્ટ કરવામાં આવ્યો. આ ફ્રોમ હિઝ હોમ છે ને એ લખવાની જરૂર નથી. He was the owner of Ramsing 070 the thief, તે રામસિંહ 070 નો માલિક હતો, એના કારણે જે છે એને પકડવામાં આવ્યો છે. ફ્રોમ હિઝ હોમ લખવાની પણ જરૂર નથી. તમે એમ કહો સર ભૂલથી લખાઈ ગયું હોય તો કશો વાંધો નહીં, એને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન ગણવામાં આવે, વધારાની માહિતી તરીકે ગણવામાં આવે, બાકી એનાથી માર્ક્સ કપાતો નથી. બરોબર? જવાબમાં થોડી ઘણી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી હોય તો વાંધો નથી આવતો, માર્ક્સ કપાવવામાં નથી આવતો. પણ હા, પછી નકરો જાજી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જ આપી હોય, જવાબ કરતા એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જાજી હોય તો પાછો માર્ક્સ કપાઈ જાય. બરોબર છે? એટલે ધ્યાન રાખવું. હાલો આગળ વધીએ. 9મો પેરેગ્રાફ. soon after his arrest, એને અરેસ્ટ કર્યો એના થોડાક જ સમય પછી, પ્રેમ ચોપડા was released on bail, પ્રેમ ચોપડાને જામીન પર છોડવામાં આવ્યો. until the court hearing, જ્યાં સુધી કોર્ટની હિયરિંગ ન થઈ. none of the stolen articles were recovered, ચોરેલી એક પણ વસ્તુ મળી નથી. he had cleverly disposed them of throughout his gang, એને પોતાની ગેંગની મદદથી બધી વસ્તુ ઠેકાણે પાડી દીધી. in the court, કોર્ટમાં denied all the charges, એને ન્યાયાલયમાં બધાય પોતાના ઉપર લાગેલા બધાય આરોપ ઉપર ના પાડી દીધી, નહીં એ દોષી નથી એવું કહી દીધું. someone else seems to have tampered with Ramsing 070's program, કોક બીજાએ રામસિંહ 070 ના પ્રોગ્રામમાં ચેડા કર્યા હોય, છેડછાડ કરી હોય એવું લાગે છે. the police found me at home, પોલીસ વાળાએ તો મને ઘરેથી પકડ્યો. એને આર્ગ્યુમેન્ટ કરી. પહેલો સવાલ, what happened after પ્રેમ ચોપડા was arrested, પ્રેમ ચોપડાને અરેસ્ટ કર્યો પછી શું થયું? તો જો અહીંયા ધ્યાન, જેવો અરેસ્ટ કર્યો પ્રેમ ચોપડાને બેલ પર રિલીઝ કરવામાં આવ્યો, જ્યાં સુધી કોર્ટની હિયરિંગ ન થાય ત્યાં સુધી. હે લખીશું after પ્રેમ ચોપડા was arrested he was released on bail until the court hearing, કોર્ટની હિયરિંગ ન થાય ત્યાં સુધી જામીન પર છૂટા. જા ફોર. સેકન્ડ ક્વેશ્ચન, where the stolen article recovered, why? પેલો એક અરે બે સવાલ છે, આટલી બાટલી ચિરાઈ ગઈ છે પણ તોય. પહેલો સવાલ કે શું ચોરેલી વસ્તુ મળી? હા કે નામાં જવાબ આપવાનો. અને જો મળી હોય તો શું કામ મળી, અને નો મળી તો એ શું કામ મળી, શું કામ નો મળી, હે ને? તો પહેલા તો મળી નથી, નો 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 the stolen articles were not recovered, નથી મળી. કેમ? કારણ કે એને
બધી he had cleverly disposed them throughout his gang. પોતાની ગેંગથી મદદથી એને બધું ઠેકાણે પાડી દીધું હતું. હવે અહીંયા સુધીનું રેકોર્ડ સુધીનું બેઠું છે જ આપણી પાસે, રાઈટ? હવે આ વાયની જગ્યા આવશે બીકોઝ. પછી હી છે એની જગ્યા આવશે પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા had cleverly disposed them of throughout his gang. આવી રીતે જવાબ આપણે લખવાનો છે. ઓકે, આગળ છે ત્રીજું. What did પ્રેમ ચોપડા argue in the court? પ્રેમ ચોપડાએ કોર્ટમાં શું દલીલ કરી? શું દલીલ કરી? તો જો હું દલીલ કરી કે someone else seems to have tampered with Ramsingh 070's program. The police found me at home. આ એની આર્ગ્યુમેન્ટ હતી, રાઈટ? તો લખીશું અહીંયા પ્રેમ ચોપડા argued that. પ્રેમ ચોપડાએ આર્ગ્યુમેન્ટ કરી કે someone must have tampered with robots program. કે કોઈ બીજાએ રોબોટના પ્રોગ્રામમાં ચાળા કર્યા હશે. And that the police had found him at home. અને પોલીસ વાળાએ તો એને ઘરેથી પકડ્યો હતો. અહીંયા જે છે found me at home નહીં હાલ્યો. ત્યાં તમે ભૂલથી મી લખી નાખશો તોય નહીં હાલે. કેમ? મને ઘરેથી પકડો. મને એટલે હું તમને ઘરેથી પકડા એવી વાત તમે કરો છો, બરોબર? મને શબ્દ આવો જ ન જોઈએ. આપણે મને તમારી ઉપર લેવાનું જ નથી, પ્રેમ ચોપડા ઉપર સામેવાળા માણસ ઉપર નાખવાનું છે, બરોબર? IDS ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચમાં જે છે આ જવાબ આપણને આપેલો છે એ પ્રકારે ફેરફાર કરી નાખવાનો. વાક્યમાં જેની વાત કરી હોય ને એ પ્રકારના સર્વનામ વાપરવાના, એના પ્રમાણમાં સર્વનામનો ફેરફાર કરવાનો. ઓકે, આગળ વધીએ. ચોથું છે why was પ્રેમ ચોપડા given bail? શા માટે પ્રેમ ચોપડાને બેલ આપવામાં આવી, જામીન આપવામાં આવી? કારણ એક જ હતું. પ્રેમ ચોપડા was given bail till the court hearing. પ્રેમ ચોપડાને કોર્ટની હિયરિંગ સુધી, કોર્ટની સુનાવણી થાય ત્યાં સુધી જામીન આપવામાં આવી. કારણ કે none of the stolen articles were recovered from his home. એના ઘરેથી ચોરેલી એક પણ વસ્તુ જ નહોતી મળી, સબૂત જ નહોતું. કોર્ટ પાસે, પોલીસ વાળા પાસે કોઈ સબૂત નહોતું, એટલા માટે જે છે એને છોડી દીધો હતો, જામીન આપી દીધી. હાલો આગળ આપીએ જવાબ. 10મો સવાલ, 10મો પેરેગ્રાફ. Constable Cole cleared his throat. Constable Cole એનું ગળું કરે છે. And reached closer to the judge. જજની નજીક જાય છે અને કહે છે considering Mr. Chopra's explanation. Mr. ચોપડાના એક્સપ્લેનેશન ને ધ્યાનમાં રાખીને and the happenings of the last few days, અને છેલ્લા જે દિવસોમાં ઘટના બની હતી એના આધારે when so many jewelers and curio dealers have been affected, કે જેમાં ઘણા બધા જ્વેલર્સ અને ઘણા બધા ક્યુરિયો ડીલર્સ અફેક્ટ થયા છે, અસર થઈ છે. It seems important to know working of Ramsingh 070's robot. રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું જરૂરી બની ગયું છે. I request Ramsingh robot to be called in the court. હું વિનંતી કરું છું કે આ રોબોટને કોર્ટમાં હાજર કરવામાં આવે. Robot goes to court. રોબોટ કોર્ટમાં જાય છે. Where the headlines in next day's paper. બીજા દિવસના પેપરમાં હેડલાઇન હતી. પહેલો સવાલ. What did Constable Cole request the judge? Constable Cole જજને શું વિનંતી કરે છે? શું વિનંતી કરે છે? જો અહીંયા ધ્યાન. વિનંતી કરે છે ક્યાં છે? I request Ramsingh robot to be called in the court. હું વિનંતી કરું છું કે રોબોટને કોર્ટમાં બોલાવો. બેઠો જવાબ ન ચાલે, બિલકુલ ન ચાલે. I request લખ્યું છે, હું રિક્વેસ્ટ ન કરું. હું મારી જગ્યાએ કોણ કરશે? આ ભાઈ કરશે ને. કોણ? કયા ભાઈ? આ ભાઈ Constable Cole કરશે, બરોબર છે? કોને રિક્વેસ્ટ કરશે? જજને રિક્વેસ્ટ કરશે, બરોબર? તો આ રીતે જવાબ લખવાનો છે. Constable Cole requested. કઈ રીતે? જો વોટ કાઢ નાખવાનું, ડીડ કાઢ નાખવાનું, વોટ કાઢ નાખવાનું, ડીડ કાઢ નાખવાનું, રિક્વેસ્ટ નું કરી નાખવાનું, રિક્વેસ્ટેડ V2 કરવું પડે ને. Constable Cole requested the judge. Constable Cole requested the judge. પછી જવાબ કે Ramsingh robot to call the robot in the court. Robot in the court to be called in the court. રોબોટ ને કોર્ટમાં હાજર કરો, આ વિનંતી કરે છે. બીજો સવાલ શું? Why was it important to know the working of robot? કે રોબોટ કઈ રીતે કામ કરે છે એ જાણવું શા માટે જરૂરી હતું? અહીંયા લખ્યું છે considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected, seems important to know the working of Ramsingh 070 robot. 3 લાઈન. આ પેલી 3 લાઈનમાં જવાબ છે. રેડી?
બેઠો નહીં લખી શકાય, આ જવાબની સમરાઇઝેશન કરવી પડશે. સવાલ છે શા માટે ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ, જરૂરી હતું ટુ નો ધ વર્કિંગ ઓફ રોબોટ, રોબોટ કઈ રીતે કામ કરે છે એ જાણવું. લખીશું જવાબ આ રીતે, ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો ટુ વર્કિંગ ઓફ ધ રોબોટ. વાય કાઢ નાખ્યું, વોઝ ને લઈ ગયા અહીંયા ઇટની બાજુમાં. It was important to know the working of the robot because Kansal Cole was not satisfied with the Prem Chopra's explanation. પ્રેમ ચોપડાની સમજૂતીથી કંસલાલ કોલને સમજૂતી નહોતી મળતી, સેટિસ્ફેક્શન સંતુષ્ટતા નહોતી મળતી. સર આ 3 લાઈનમાંથી કાંઈ આવ્યું જ નહીં. એ 3 લાઈનમાંથી જવાબ આપવો છે તો પણ આપી શકાય, પણ બહુ લેન્થી જવાબ થાય. કેવો જવાબ થાય કહું, બોલીને સંભળાવું. It was important to know the working of robot because Mr. Chopra's explanation was not satisfied and so many jewelers and curio dealers were affected. ઘણા બધા જ્વેલર્સ અને ક્યુરિયો ડીલર્સ અફેક્ટ થયા હતા. બસ એટલો જવાબ છે. થોડુંક વધારે લેન્થી છે એટલા માટે આપણે આ જવાબને યોગ્યતા આપીશું. આગળ વધીએ. 11મો પેરેગ્રાફ. The next day, બીજા દિવસે the court was overcrowded with people to keen watch a robot in the witness box. લોકો આવ્યા હતા રોબોટને વિટનેસ બોક્સમાં જોવા. Kansal Cole was sticking points till the last moment. Kansal Cole છેલ્લા મોમેન્ટ સુધી પોઈન્ટ ટિક કરતા. He appeared confident and crisp. તે વિશ્વાસુ અને ક્રિસ્પ લાગતા હતા. But so was પ્રેમ ચોપડા. પણ પ્રેમ ચોપડા પણ એટલો કોન્ફિડન્ટ હતો. Never would this machine man betray his master. કે ક્યારે આ મશીન મેન એના માલિકને દગો નહીં આપે. The proceeding began. કાર્યવાહી ચાલુ થઈ and Ram Singh 070 present appeared in the witness box. witness box માં હાજર થયો. પહેલો સવાલ છે why was the court overcrowded with the people? કે શા માટે જે કોર્ટ છે એ ઓવરક્રાઉડેડ, ભીડવાળું થઈ ગયું હતું with the people, લોકોથી. પહેલી લાઈનમાં જવાબ છે the court was overcrowded with the people keen to watch a robot in a witness box. રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે આવ્યા હતા. લખીશું બેઠું. The court was overcrowded with people because they were keen to watch a robot in the witness box. ત્યારબાદ બીજો સવાલ why was પ્રેમ ચોપડા confident? શા માટે પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ હતો? શા માટે? કારણ કે એને ખબર હતી. શું ખબર હતી? Never would this machine man betray his master. કે આ રોબોટ ક્યારેય પોતાના માલિકને દગો નહીં દે, અવજ્ઞા નહીં કરે. લખીશું પ્રેમ ચોપડા was confident because he knew, એને ખબર હતી that the robot would never betray his master. ક્યારેય આ રોબોટ એના માલિકને દગો દેશે નહીં. એના સિદ્ધાંતમાં જ નથી આવતો દગો દેવો. આગળ છે 12મો પેરેગ્રાફ. Your Honor, Kansal Cole begin. Kansal Cole શરૂ કરે છે. Your Honor, I am told by super robots that the memory tape designed in these types of robot contains information of the previous week. કે Your Honor, ન્યાયાધીશ હોય ને મહારાજ એમ તો ન કહેવાય, પણ આમ સન્માનીય શબ્દ છે એટલે Your Honor એમ કહેવું પડે. Your Honor, મને સુપર રોબોટ પ્લાઝા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે આ પ્રકારના રોબોટ છે, these types of robots છે, એમાં માહિતી સચવાય છે. કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ પ્રીવિયસ વીક, પાછલા અઠવાડિયાની 7 દિવસની માહિતી સચવાય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ fortnight after the incident. fortnight એટલે 15 દિવસ. પણ આ ઘટના ને 15 દિવસ થઈ ગયા પછી કેસ ચાલુ થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન, કે જે જરૂરી માહિતી હશે એ તો બધી ભૂસાઈ ગઈ હશે, મસ્ટ બી વાઇપ્ડ આઉટ, આવું જજ કહે છે. કંસલાલ કોલ સ્માઇલ્ડ સોફ્ટલી. કે કંસલાલ કોલ જે છે આમ સ્માઇલ કરે છે અને કહે છે સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડા સામે નજર ફેરવે છે અને ઘૂરે છે અને ઘૂરીને કહે છે સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કે સર, રોબોટને જારનો પેકડો છે ને, જારનો પેકડો છે ત્યારનો એને બંધ કરી દીધો છે, સ્વિચ આઉટ કરી દીધો છે. પ્રેમ ચોપડા ફેસ ફેલ. પ્રેમ ચોપડાનું મોઢું પડી ગયું. ક્યાં પકડો લગાવો, એનું મોઢું પડી ગયું, બિચારો ઉદાસ થઈ ગયો તો. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ એને વિશ્વાસ હતો કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. કે રામસિંગ રોબોટ એના માલિકનું બધું કામ કરશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. સિક્રેટ સીલ થઈ ગયા છે. હાલો પહેલો સવાલ. Why did the judge feel that the needed information must have been wiped out?
શા માટે જજને એવું થયું કે જે જરૂરી માહિતી છે એ ભૂસાઈ ગઈ હશે, વાઇપ આઉટ થઈ ગઈ હશે? કેમ એવું થયું? કેમ? કારણ કે કેસ શરૂ થયો ને એને 15 દિવસ થઈ ગયા હતા અને મેમરી ટેપ તો ખાલી કેટલા દિવસની હોય? 7 દિવસની હોય. પ્રીવિયસ વીક. ઓકે. હવે સવાલ છે કંઈક આવો કે જજને શા માટે એવું લાગ્યું? અને જવાબ છે આવું કે કેસને 15 દિવસ થઈ ગયા હતા અને મેમરી ટેપ 7 દિવસની હતી. બતાવો લ્યો તો આમાં બેઠો જવાબ મળે? મળે? ના, મને ગોતી બતાવો કે આમાં બેઠો જવાબ તમે લખી શકતા હો તો. હું આ વારંવાર એટલા માટે કહું છું કે જેટલા પણ બાળકો, જેટલા પણ વિદ્યાર્થીઓ વારંવાર ભૂલ કરે છે ને, બેઠું લખવાની, બેઠું મારવાની જે ટેવ પડી ગઈ છે ને, આ ટેવ બહુ ખરાબ છે. એ કાઢવી જરૂરી છે. ઓકે, તો હાલ શું કહે છે? The judge felt that. પહેલા તો છે ને સવાલમાંથી જવાબ બનાવવાનો. વાય કાઢી નાખવાનો, ડીડ કાઢી નાખવાનો. ડીડ કાઢી નાખો એટલે ફીલનું ફેલ્ટ કરવું પડે, ભૂતકાળ કરવું પડે. The judge felt that the needed information must have been wiped out. એટલું બેઠું લખ નાખવાનું. The judge feel શું કરી નાખવાનું? Felt. The judge felt that the needed information must have been wiped out. બેઠો સવાલ. Because. વાય હતું એટલે because તો આવે જ તે. હવે the memory tape contains information of the previous week. કે જે મેમરી ટેપ છે એ ખાલી એક અઠવાડિયાની માહિતી સાચવે છે. And the case had started fortnight after the incident. અને કેસ 15 દિવસ પછી શરૂ થયો છે. રેડી? એમાંથી એક પણ શબ્દ મેં ઘરના નથી વાપરા, બધા શબ્દ પેરેગ્રાફમાંથી લીધેલા છે. એકેય શબ્દ મેં મારા ઘરનો વાપરેલો નથી. જરાક જોવો ધ્યાનથી. ખાલી મેં વાક્ય રચનાને વ્યવસ્થિત ધ્યાન આપ્યું છે એટલે પૂરેપૂરો માર્ક્સ મળવા પાત્ર છે. છે ને? આગળ બીજું. Why was Constable Goal sure that the information was not wiped out? Why એટલે કે શા માટે? Constable Goal sure. Constable Goalને ખાતરી હતી કે જે જરૂરી માહિતી છે એ ભૂસાણી નથી. કેમ એવી ખાતરી હતી? કેમ? કારણ કે જારનો રોબોટને પકડો છે. સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. જારનો પકડો છે ને ત્યારનો એને સ્વિચ આઉટ કરેલો છે. અડધો સવાલ ક્યાંથી લખવાનો? જવાબમાંથી વાય કાઢવાનો, વોઝને પાછળ લઈ જવાનું, અહીંયા લઈ જવાનું. Constable Cole was sure that the information was not wiped out. અહીંયા સુધી લખ નાખ્યું બેઠું. અહીંયા સુધી તો પેલા બેઠું મળી જાય, સવાલમાંથી મળી જાય. મળી જાય. બીકોઝ લખો, વાય વાળો સવાલ છે. બીકોઝ લખો. બીકોઝ the robot had been switched out of operation since the incident. ઘટના પછી રોબોટની ચાપ બંધ કરી દીધેલી છે, રોબોટને બંધ રાખ્યો છે. એટલે એની જે જરૂરી માહિતી હશે એ પડી હશે, એમાં હશે, સ્ટોર હશે. જોયું? હાલો આગળ આગળ આગળ. Why was પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ? પ્રેમ ચોપડાને શા માટે વિશ્વાસ હતો? શા માટે વિશ્વાસ હતો? કારણ કે એને વિશ્વાસ હતો ને કે રોબોટ છે, એ ક્યારેય દગો ન દે. યસ. પ્રેમ ચોપડા was confident because he knew. એને ખબર હતી રામ સિંહ 070 would obey his master. એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. So the secret were sealed. તેથી જે છે સિક્રેટ સીલ્ડ છે. એ રહસ્ય બહાર પડવાનું નથી. સિમ્પલ. આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ. કંસલલ ગોલ જે છે ટર્ન ટુ રામસિંહ રોબોટ. રામસિંહ રોબોટ બાજુ ફરે છે. પૂછે છે હુ ઇઝ યોર માસ્ટર? તારું માલિક કોણ? He asked briefly. A dull blue light flashed. એક આછી ભૂરી લાઈટ થાય છે. After a momentary wiring sound. એક ક્ષણિક જેવો વાયરિંગ અવાજ આવે છે, કંટાળાજનક અવાજ આવે છે. રોબોટ સ્ક્વિકડ ઇન મેટાલિક ટોન્સ. રોબોટ પોતાના અવાજમાં બોલે છે. શું બોલે છે? મિસ્ટર પ્રેમ ચોપડા. What did you do for Mr. પ્રેમ ચોપડા? તું મિસ્ટર પ્રેમ ચોપડા માટે શું શું કરતો? તો અપોઝ થોડીક વાર માટે અટકી જાય છે. વાયરિંગ સાઉન્ડ આવે છે. પછી મેટાલિક જવાબ આવે છે. ક્લીનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. આ નો મતલબ થાય છે કે હજી વાત અધૂરી છે. Recall in details your activities of last 6 days. Constable Cole interrupted. Constable Cole અટકાવીને કહે છે તારી બધી પ્રવૃત્તિ ડિટેલમાં, છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિ મને ડિટેલમાં કહે. બિચારો બી જાય છે રોબોટ. પણ એ પછીનો સવાલ છે. પહેલો સવાલ છે what did Constable Cole ask the robot to do? what એટલે શું? Constable Cole ask એટલે કહ્યું, the robot to do. રોબોટને કરવા માટે. અહીંયા ask એટલે પૂછવું નહીં થાય, અહીંયા ask એટલે કહ્યું થશે. Constable Cole રોબોટને શું કરવાનું કહ્યું? શું કરવાનું કહ્યું?
છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિ ડિટેલમાં યાદ કરવાની કહી. યસ, Consular Cole asked the robot to recall his activities of last 6 days. બીજો સવાલ, what did Consular ask the robot? ચાલો, હવે અહીંયા ask એટલે પૂછવું થશે. what એટલે શું? Consular Cole ask એટલે પૂછ્યું. Consular Cole જે છે રોબોટને શું પૂછ્યું? શું પૂછ્યું? માલિકનું નામ પૂછ્યું અને શું કરે છો માલિક માટે એ બધું પૂછ્યું. બે સવાલ છે ને. Consular Cole asked a robot who is the master, who his master was, એના માલિક કોણ હતા, and what he did for him, એના માટે શું શું કામ કરતો. બે સવાલો પૂછ્યા હતા. બે સવાલનું વર્ણન આપણે અહીંયા કરી નાખ્યું. ઇનડાયરેક્ટ સ્પીચમાં જવાબ આપેલો છે એટલે એ પ્રમાણે ફેરફાર કરેલા છે. ઓકે, ચાલો આગળ પેરેગ્રાફ નંબર 14. Consular Cole stopped the tape. Consular Cole જે છે ટેપ અટકાવી. કે છે notice the pause your honor, notice the pause your honor, some actions is not revealed. અમુક માહિતી બહાર પડી નથી. what were those instruction, તે માહિતી શું હતી? who gave this instruction, એ માહિતી તને કોણે આપી હતી? he questioned Ramsingh 070, એણે Ramsingh 070 ને સવાલ કર્યો. information not be revealed, information બહાર નહીં આવે. એને જવાબ આપ્યો. but why, શું કામ નહીં આવે? robots do not disobey his master, રોબોટ માલિકની અવજ્ઞા ન કરે. એનો મતલબ શું? એ માહિતી બહાર પાડવાની ના કોણે પાડી છે? એના માલિકે. several people who have suffered losses will be harmed, ઘણા લોકો કે જેને નુકસાન ગયું છે એને હાનિ થશે. if these instructions are not reported, જો આ માહિતી બહાર નહીં પાડવામાં આવે, રિપોર્ટ કરવામાં નહીં આવે. what were those instructions, તે માહિતી શું હતી? Consular Cole pressured, Consular Cole પ્રેશર કર્યું. robots do not harm people, રોબોટ લોકોને નુકસાન ન પહોંચાડે. Ramsingh 070 responded machinally, એણે પોતાની મશીનરી ભાષામાં જવાબ આપ્યો. પહેલો સવાલ, why did Consular Cole ask judge to notice the pause? સવાલ, શા માટે Consular Cole કહ્યું જજને કે તમે આ પોઝને, આ નોટિસ ધ પોઝ, આ પોઝ જે વચ્ચે અટકી જાય છે, બોલતા બોલતા અટકી જાય છે, એને ધ્યાનમાં લ્યો. શું કામ એવું કહ્યું છે? કારણ કે some action is not revealed, અમુક માહિતી બહાર આવતી નથી. અમુક માહિતી રોબોટ કહેતો નથી. જવાબ લખીશું, અડધો જવાબ સવાલમાંથી. વાય કાઢો, ડીડ કાઢો. Consular Cole ask નું થઈ જશે asked. Consular Cole asked the judge to notice the pause. To notice the pause બેઠું. because, કેમ because? why છે ને. because that means that some actions and instructions were not revealed. કારણ કે એ પોઝનો મતલબ હતો કે અમુક માહિતી કે અમુક ઇન્ફોર્મેશન, અમુક જે ઇન્સ્ટ્રક્શન, માર્ગદર્શન બહાર આવતા નથી. સિમ્પલ. બીજો સવાલ, why did robot not reveal the information? રોબોટે શા માટે માહિતી બહાર ન પાડી? કેમ માહિતી નહીં બહાર પાડી? કારણ કે જો અહીંયા રહ્યું, રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. સવાલમાંથી અડધો જવાબ. વાય ડીડ કાઢી નાખો. રોબોટ નોટ, ડીડ જે છે ને એ નોટની બાજુમાં લખવું પડશે. કેમ? કારણ કે નકાર વાક્યમાં પાછું ડીડ આવે. રોબોટ ડીડ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન because robots do not disobey their masters. રોબોટ એના માલિકોની અવજ્ઞા કરતા નથી. સિમ્પલ. આગળ વધીએ. ત્રીજો સવાલ, why did Consular Cole pressure the robot to reveal the information? ચલો સવાલ, શા માટે Consular Cole પ્રેશર કરે છે રોબોટને માહિતી બહાર પાડવાની? માહિતી બહાર પાડવાનું પ્રેશર શા માટે કરે છે? કારણ કે ઘણા લોકો નુકસાન થયું છે, તેને હાનિ થશે જો માહિતી બહાર પડી જશે ને તો. હે ને, એવું છે ને. તો સવાલમાંથી અડધો જવાબ, સવાલમાંથી અડધો જવાબ. વાય ડીડ કાઢી નાખો. પ્રેશર નું થઈ જશે પ્રેશર ડેડ. ઈડી લાગશે, ભૂતકાળ થઈ જશે. યસ, લખીશું Consular Cole pressured the robot to reveal the information. અડધો જવાબ ક્યાંથી લખ્યો? સવાલમાંથી. પછી લખ્યો આપણે because many people who bad suffered, કે જેમણે suffered થયા છે, loses, એમને લોસ થશે, would be harmed if the instruction were not reported. જો આ માહિતીને રિપોર્ટ કરવામાં નહીં આવે, નોંધવામાં નહીં આવે, તો ઘણા લોકોને જેને નુકસાન ગયું છે એને વધારે હાનિ જશે. ઓકે, ચાલો આગળ વધીએ. 15મો સવાલ,
કહે છે many people have suffered. Speak up Ramsing 070. Consular Cole stressed each word. કે ઘણા લોકો ને નુકસાન થયું છે, એને સહન કર્યું છે. બોલ રામસિંગ. કંસલલ કોલે એક વાક્ય ઉપર, એક શબ્દ ઉપર ભાર મૂક્યો. નો રામસિંગ. પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપડા નર્વસ થઈ જાય છે અને બૂમ પાડે છે, નહીં રામસિંગ. બટ જજ વોર્નેડ. પણ જજ એને ચૂપ થઈ જાય, બેસ જા નીચે, કીપ ક્વાઇટ, વોર્નિંગ આપે છે. કમ ઓન રામસિંગ 070. બોલ રામસિંગ 070. ધ જજ કહે છે. Ramsing 070 jerked his head left then right towards the judge. Ramsing 070 જજ આમ જોવે છે, પછી આમ ડાબુ ને જમણી બાજુ મોઢું ફેરવે છે. A clicking sound indicated the hampering of the running tapes and jamming of caution signal પીપ 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 થવા માંડે છે. The crackling sound આવવા માંડે છે. Indigo light થાય છે. Red light flashed on the forehead of Ramsing 070 robot signaling danger. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. એક રેડ લાઇટ થાય છે જેમાં લખેલું હોય છે ડેન્જર. જવાબ દેવાની સિસ્ટમ બંધ થઈ ગઈ છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ. એની છાતીમાંથી નાનકડા એવા શટર બહાર પડે છે. અને ઓપન ડિસ્પ્લેઇંગ ધ સ્મોલ ટીવી સ્ક્રીન. એક નાનકડી એવી ટીવી સ્ક્રીન ખુલે છે જેમાં લખ્યું હોય છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. પહેલો સવાલ, વાય ડીડ પ્રેમ ચોપડા શાઉટ નર્વસલી. કે શા માટે પ્રેમ ચોપડા જોરથી બૂમ પાડે છે? શા માટે? કારણ કે એને બીક લાગે છે નહીં જે છે રામસિંગ બધાને કહી દે તો. યસ, પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી બીકોઝ કંસલલ કોલ આસ્કડ ધ રોબોટ ટુ સ્પીક ટ્રુથ એઝ મેની પીપલ હેડ સફર્ડ. બરોબર, રામસિંગને જે છે કંસલલ કોલ સાચું બોલવાનું કહેતા હતા, એટલા માટે પેલો નર્વસ થઈ જાય છે. ઓકે, તો ત્યારબાદ બીજો સવાલ, વોટ ડીડ રેડ લાઇટ ફ્લેશિંગ ઓન ધ રોબોટ્સ ફોરહેડ સિગ્નલ. કે રોબોટના ફોરહેડમાં, કપાળમાં જે કાંઈ પણ રેડ લાઇટ થતી હતી તે શું બતાવતી હતી? જો, a red light flashed on the forehead of Ramsing robot signaling danger reporting system failed. આ લાઈનમાં આપણો મુખ્ય જવાબ છે, danger reporting system failed. વોટ કાઢ નાખો, ડીડ કાઢ નાખો, the red light flashing. રેડ લાઇટ ફ્લેશિંગ જે છે જગ્યાએ છે ફ્લેશડ થઈ જશે. the red light flashing on the robot's forehead signaled, અહીંયા ક્રિયાપદ છે, સિગ્નલનું થઈ જશે સિગ્નલડ અ સિસ્ટમ ફેલિયર. ઓકે, એની જગ્યાએ તમારે અહીંયાથી અહીંયા સુધીનો બેઠો જવાબ લખવો હોય, કે અહીંયા સુધીનો નહીં, અહીંયા સુધીનો એકચ્યુઅલી આવો બેઠો જવાબ લખવો હોય, બેઠો આન્સર લખવો હોય તો પણ તમે લખી શકો છો. એમાં પણ માર્ક્સ કપાય એમ નથી, કારણ કે એમાં કોઈ પ્રકારના કર્તા કે સર્વનામના ફેરફાર હોતા છે નહીં. પછી વોટ હેપન ટુ રોબોટ. રોબોટને શું થયું હતું? તો જો રોબોટને શું થયું, એ સિસ્ટમ બંધ થઈ ગઈ, બિચારો રોબોટ મરી ગયો. રોબોટ હેડ ડિફ્યુઝ. રોબોટ ડિફ્યુઝ થઈ ગયો. ધ રોબોટ હેડ ડિફ્યુઝડ. હવે ઘણામાં શું કરે ખબર? આ સવાલ આવડે એવો જ છે. આ સવાલ વોટ હેપન્ડ ટુ રોબોટ. રોબોટને શું થયું? જવાબ એટલો જ આવે, ધ રોબોટ હેડ ડિફ્યુઝડ. પણ આ કણમાંથી મણ બનાવવાની અમુક કવિની ટેવ હોય ને, એટલે છે ને અહીંયાથી માંડીને અહીંયા સુધીનો બેઠો જવાબ લખે, આખો ફકરો લખે, આખો ફકરો. આખો ફકરો લખે ને પછી જ્યારે સર ખોટું પાડે અને ત્યારે જે છે પુરવણી લઈને જાય, સર આમાં ખોટું શું છે, આમાં કેમ ખોટું પડ્યું? ન પડે ખોટું. મેં તમને આગળ કીધું હતું બાળકો, તમે થોડી ઘણી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન લખો ચાલે. સવાલ છે વોટ હેપન્ડ ટુ રોબોટ. હેપન્ડ, સવાલમાં જ ભૂતકાળ આપ્યું છે કે રોબોટને શું થઈ ગયું? શું થઈ ગયું? બંધ થઈ ગયો યાર, ડિફ્યુઝ થઈ ગયું. હે, તો એટલું લખો ને, ધ રોબોટ હેડ ડિફ્યુઝડ. એકાદું બે વાક્ય તમે લખવા હોય તો લખી શકો છો કે a small TV screen flashing that system disintegrated, Ramsing robot had been diffused. એકાદું આનું વાક્ય ઉમેરવું હોય તો વાંધો નહીં, તમ તારે એકાદું વાક્ય લખી શકો, પણ આખો ફકરો તમે લખીને આવો અને પછી એમ કહો સર આમાં ખોટું શું છે? એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એક્સ્ટ્રાની જેમ હોય, થોડી ઘણી હોય તો ચાલે. અડધો ફકરો તમે લખી નાખ્યો, જેટલી માહિતી આપી છે એમાંથી અડધું તમે લખી નાખ્યો, પછી એમ કહો કે સર આ તો હાલે ને? નો હાલે એમ. સમજો આ વાતને. ઓકે, આગળ વધો, આગળ વધીએ. 16મો પેરેગ્રાફ. Oh no, cried the salesman. સેલ્સમેન બૂમ પાડે છે કે oh no. જે સુપર રોબોટનો સેલ્સમેન હતો ને તે, he is diffused, he is dead. અહીંયા રોબોટને હી તરીકે સજીવારોપણ આપેલું છે કે તે મરી ગયો છે.
સજીવારોપણ અલંકાર વપરાયેલું છે કે તે મરી ગયો છે, તેની મૃત્યુ થઈ ગઈ છે, તે ડિફ્યુઝ થઈ ગયો છે. There was a hush in the courtroom. કોર્ટરૂમમાં થોડોક સમય માટે જે છે શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for a long in the courtroom. શાંતિ કોર્ટરૂમમાં થોડોક લાંબો સમય રહી. The consul cleared his throat. જે કન્સલર છે, વકીલ છે, ગળું સાફ કરે છે અને કહે છે, રોબોટ do not cause harm to people and neither can they disobey their masters. કે રોબોટ લોકોને નુકસાન ન પહોંચાડી શકે અને પોતાની માલિકની અવગણના પણ ન કરી શકે. Those instructions from Mr. પ્રેમ ચોપડા were not be revealed. પેલી જે માહિતી મિસ્ટર પ્રેમ ચોપડા આપેલી ને એ બહાર નહોતી પાડવાની. They could have been injurious to his own existence. એ પોતાની જ એક્ઝિસ્ટન્સ માટે ખતરનાક હતી. A threat to robots life, રોબોટના લાઈફ માટે ખતરો હતી. If he revealed them, જો એ માહિતી બહાર પાડે, he would disobey his master. માલિકની અવગણના થઈ જાય. If he did not, જો એવું ન કરે, he would harm others, તો બીજાને નુકસાન પહોંચે એમ હતું. This conflict brought Ram Singh's end, અને આ કોન્ફ્લિક્ટના કારણે, આ મૂંઝવણના કારણે રામસિંહનો અંત આવ્યો. He chose to break apart rather than telling a lie. એણે મરવાનું પસંદ કર્યું ખોટું બોલવા કરતા. Hurting human beings or becoming unfaithful. માણસોને નુકસાન પહોંચાડે અથવા તો અનફેથફુલ જાહેર થાય ની કરતા મરી જવું સારું. Traces of pain and depression marked the consular face. વકીલના ચહેરા ઉપર જે છે આ પેઇન, આ દુઃખ દર્દના નિશાનો દેખાય છે. The judge pounded for a while. કે જજ જે છે થોડોક વાર માટે વિચારે છે અને પછી proclaimed, ચુકાદો આપે છે. The court declares પ્રેમ ચોપડા guilty of theft. કે આ કોર્ટ પ્રેમ ચોપડાને ચોરીનો દોષી જાહેર કરે છે. પહેલો સવાલ, what did Ram Singh do with himself at last? રામ સિંઘે પોતાની સાથે શું કર્યું? સ્વાધ્યાય પોથીમાં આગળ વધીએ, સવાલનો જવાબ આપીએ એની પહેલા એક વસ્તુ, ભણતા હશો, આ સ્ટોરી ભણ્યા હશો, સ્વાધ્યાય પોથી અત્યારે પૂરતા હશો, સમજતા હશો, એટલે એક સવાલ થયો હશે કે સર રોબોટના 3 સિદ્ધાંતો હતા. પહેલો સિદ્ધાંત માલિકની બધું કામ કરવાનું, બીજો સિદ્ધાંત લોકોને નુકસાન નહીં પહોંચાડવાનું, ત્રીજો સિદ્ધાંત પોતાને નુકસાન પણ નહીં પહોંચાડવાનું. રોબોટે પોતાને નુકસાન શા માટે પહોંચાડ્યું? ખરેખર અહીંયા રોબોટે આત્મહત્યા નથી કરી, રોબોટે પોતાને નુકસાન નથી પહોંચાડ્યું. આ તમારી કમેન્ટ્સના જવાબ આપું છું અત્યારે કે રોબોટે પોતાને નુકસાન નથી પહોંચાડ્યું, પણ રોબોટ એવી હાલતમાં થઈ ગયો કે એવી હાલત થઈ ગઈ કે બંનેમાંથી કોઈ પણ એક કામ થઈ શકે એમ નહોતું. માહિતી બહાર પડે એમય નહોતી અને અંદર રખાય એમય નહોતી. મશીન હોય ને, મશીન આ સહન ન કરી શકે, બરોબર? માણસ પાસે જ્યારે આવી મૂંઝવણ આવે ને, માણસ આ મૂંઝવણ સહન કરી શકે ને એનો કંઈક ત્રીજો રસ્તો શોધે, પણ મશીન એ આ વસ્તુને સહન ન કરી શકે, એના સિદ્ધાંતોની હાનિ થતી હોય એનાથી ન સહન થાય, એટલે આંતરિક રીતે સિસ્ટમ ફેલ થઈ ગઈ છે. બાકી રોબોટે પોતાને જે છે નુકસાન પહોંચાડેલું નથી. ઓકે, તો જવાબ લખીશું આપણે એટ લાસ્ટ, અંતે. Ram Singh 070 choose to break apart rather than tell a lie, hurt human beings or becoming unfaithful. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય જે છે ને અહીંયાથી, he choose to break apart rather than telling a lie, hurting human beings or becoming unfaithful. જે આ વાક્ય છે ને, આ વાક્ય આ પાઠનું ગોલ્ડન સેન્ટેન્સ છે. કેમ ગોલ્ડન સેન્ટેન્સ છે? આ પાઠમાંથી 3 શોર્ટ નોટ પૂછાય છે, જે 3 શોર્ટ નોટના એન્ડમાં તમારે આ વાક્ય ફરજિયાત લખવાનું જ છે. ઓકે, બીજો સવાલ, વોટ વોઝ રામ સિંહ 070's કોન્ફ્લિક્ટ? રામ સિંહ 070 ની મૂંઝવણ શું હતી? તો શું મૂંઝવણ હતી કે જો એ માહિતી બહાર પાડી દે તો તે માલિકની અવગણના કરે, અને જો ન બહાર પાડે તો એ બીજાને નુકસાન પહોંચાડે. આ એની મૂંઝવણ હતી. ઓકે, તો ભાઈ લખીશું આપણે મૂંઝવણ. રામ સિંહ 070's conflict was that. મૂંઝવણ હતી કે if he revealed the instruction, he would disobey his master. તો એ પોતાના માલિકની અવગણના કરે. and if he did not, જો ન કરે, he would harm others, તો બીજાને નુકસાન પહોંચાડે. અહીંયા છે ને if he revealed them છે ને, themની જગ્યાએ ઇન્સ્ટ્રક્શન લખવા પડશે. સર્વનામનો એટલો ફેરફાર કરવાનો છે. ઓકે, ત્યારબાદ ત્રીજો સવાલ, what did judge proclaim? જજે શું પ્રોક્લેમ કર્યું કે the court declares પ્રેમ ચોપડા guilty for theft. ચોરીનો દોષી જાહેર કરે છે. લખીશું જવાબ, the judge proclaimed that પ્રેમ ચોપડા was guilty the theft. ચોરી માટે દોષી જાહેર કરી દે છે.
ચોથું છે વોટ વોઝ કંસલલ્સ રિએક્શન વેન ધ રોબોટ વોઝ ડિફ્યુઝ, જ્યારે રોબોટને ડિફ્યુઝ કરવામાં આવ્યો ત્યારે કંસલલનું શું રિએક્શન હતું? શું રિએક્શન હતું? એના ચહેરા ઉપર જે છે ટ્રેસિસ અને પેઇન હતા. વેન રોબોટ વોઝ ડિફ્યુઝડ ધ કંસલલ વોઝ પેઇન્ડ એન્ડ ડિપ્રેશન. એ દુઃખમાં હતા, પેઇનમાં હતા. ઓકે, અહીં આપણો પહેલો પ્રશ્ન પૂરો થાય છે. આગળ વધ્યાની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 10 ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નનું સોલ્યુશન, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, બધા જ સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આ બધા સોલ્યુશનની પીડીએફ ખાલી એપ્લિકેશનમાં નહીં, તમને વોટ્સએપમાં પણ મળી શકે એમ છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે આ બધી પીડીએફ, આ બધી પીપીટી મંગાવી શકો છો. અને જો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે, જેની મદદથી પણ, જેમાંથી પણ તમે આ બધી પીડીએફ અમારી પાસેથી મંગાવી શકો છો. ઓકે, ચાલો આગળ વધીશું. બીજો પ્રશ્ન છે રાઇટ ધ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા જણાવવાના છે. હાલો થઈ જાવ કમેન્ટ બોક્સમાં ટાઈપિંગ, કીબોર્ડ હાથમાં લઈને તૈયાર, કારણ કે હું એકલો નહીં ભણું, તમારી પાસેથી પણ મારે બધાય ટ્રુ ફોલ્સના જવાબની અપેક્ષા રહેશે. અમથા નથી કીધું કે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન નહીં, સ્વાધ્યાય પોથીનું સમજૂતી સાથેનું સોલ્યુશન. ખાલી મારે તમને ભણાવવા નથી, સ્વાધ્યાય પોથી પુરાવા નથી, પણ સાથે સાથે તમારે ભણવાની પણ છે. ઓકે, પહેલું, પ્રેમ ચોપડા વોન્ટેડ ટુ પરચેસ અ કોમ્પ્યુટર. પ્રેમ ચોપડાને કોમ્પ્યુટર ખરીદવું હતું. બોલો ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? જવાબ લખતો જાવો, કમેન્ટ બોક્સમાં ફરજિયાત જવાબ લખતો જાવો. જવાબ આવશે ફોલ્સ. કેમ? કારણ કે એને રોબોટ ખરીદવો હતો. બીજું, ધ રોબોટ્સ નેમ વોઝ રામસિંગ 070. રોબોટનું નામ રામસિંગ 070 હતું. યસ હતું, ટ્રુ આવશે. ધ રોબોટ વિલ નેવર ઓબે હિઝ માસ્ટર. રોબોટ એના માલિકનું ક્યારેય નહીં માને. નેવર લખ્યું છે, નેવર લખ્યું છે એટલે ફોલ્સ આવશે, હર વખતે માનશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. કે રોબોટ માણસોને નુકસાન નહીં પહોંચાડે. નહીં પહોંચાડે વાત સાચી છે, યસ ટ્રુ. પાંચમા જવાબની વારી સંપૂર્ણપણે તમારી. પ્રેમ ચોપડા યુઝડ ધ રોબોટ ફોર સ્ટીલિંગ થિંગ્સ. પ્રેમ ચોપડા રોબોટનો ઉપયોગ વસ્તુ ચોરવા માટે કરતો. હાલો ફટાફટ, કમેન્ટ બોક્સ ખુલ્લું જ છે, જવાબ ફરજિયાત બધાએ આપવાના જ છે. સાચું ખોટું, સાચું ખોટું ફટાફટ લખતા જાઓ. શું આવશે? ટ્રુ આવશે. આગળ, પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ એઝ હી વોઝ કોટ સ્ટીલિંગ. પ્રેમ ચોપડાને અરેસ્ટ કરવામાં આવ્યો હતો કારણ કે એ ચોરી કરતા પકડાણો. એમ? એ નહોતો પકડાણો, રોબોટ પકડાણો. ઓલ ધ સ્ટોલન આર્ટિકલ્સ. ચોરેલી બધી વસ્તુ વેર રિકવર્ડ ફ્રોમ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા પાસેથી મળી ગઈ. એકે નહોત મળી, ફોલ્સ આવશે. પ્રેમ ચોપડા થ્રેટન્ડ ટુ ડિફ્યુઝ ધ રોબોટ. પ્રેમ ચોપડાએ રોબોટને ડિફ્યુઝ કરવાની ધમકી આપી હતી. યસ, આપી હતી. પ્રેમ ચોપડા થ્રેટન્ડ ટુ ડિફ્યુઝ ધ રોબોટ. તો આમાં ટ્રુ આવશે. બરોબર, ફોલ્સ નહીં આવે. ત્યારબાદ, રામસિંગ 070 choose to break apart rather than tell a lie. કે રામસિંગ 070 એ પોતાને મારવાનું પસંદ કર્યું ખોટું બોલવા કરતા. ટ્રુ આવશે, સાચું વાક્ય છે, ગોલ્ડન સેન્ટેન્સ છે આ પાઠનું. આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન છે ફિલિંગ ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો જોઈએ. ઓપ્શન છે આપણા રિસ્પોન્ડેડ, પોઝડ, એક્સપ્લેનિંગ અને કન્ટિન્યુડ. હવે જો એક વસ્તુ છે, આમાં જે આપણને અહીંયા જે આપણને ઓપ્શન્સ આપ્યા હશે ને, એ ઓપ્શન્સ આપણી ટેક્સ્ટ બુક અને આપણા પાઠના શબ્દો હશે. પણ અહીંયા જે પેરેગ્રાફ આપ્યો હશે એ આપણા પાઠના શબ્દો હશે નહીં. આપણી વોકેબ્લરીની પરીક્ષા છે, અહીંયા આપણા શબ્દ ભંડોળની પરીક્ષા છે કે કેવા શબ્દ ભંડોળ આપણને આવડે છે. રિસ્પોન્ડેડ જવાબ આપવો, પોઝડ એટલે કે અટકવું, એક્સપ્લેનિંગ એટલે કે સમજાવવું, અને કન્ટિન્યુડ એટલે ચાલુ રાખવું. ધ ટીચર વોઝ ખાલી જગ્યા ધ મીનિંગ ઓફ ધ પોયમ. કે શિક્ષક શું કરતા હતા? તો કે એક્સપ્લેનિંગ, સમજાવતા હતા, પોયમનો મતલબ સમજાવતા હતા.
she ખાલી જગ્યા for some time and asked the children, તે ખાલી જગ્યા, તો she paused for time, એ થોડોક સમય અટકી જાય છે અને બાળકોને કહે છે if they had understood the poem, કે તેમને પોયમનો મતલબ સમજાણો કે નહીં. The children ખાલી જગ્યા with a loud, તો children, મેડમે સવાલ પૂછ્યો તો છોકરા શું કરે? જવાબ આપે, responded. છોકરાઓએ યસ, લાઉડ યસ થી જવાબ આપ્યો. The teacher ખાલી જગ્યા, the teacher continued with her explanation, શિક્ષકે ભણાવવાનું પછી ચાલુ રાખ્યું. આગળ બીજું છે pursuing, એટલે થાય પ્રેશર આપવું. Confident એટલે આત્મવિશ્વાસ. Obeys એટલે આજ્ઞાનું પાલન કરવું ને પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. મોહન ઇઝ અ ખાલી જગ્યા ધેટ. મોહન કેવો છે? તો મોહન કોન્ફિડન્ટ છે, મોહનને આત્મવિશ્વાસ છે કે that he will succeed in ખાલી જગ્યા in his father. તો he will succeed in persuading in his father, પોતાના પપ્પાને મનાવી લેશે to allow him to go for the picnic, કે પિકનિકમાં જવા દે. His father is a man of principle, એના પપ્પા સિદ્ધાંતવાદી વ્યક્તિ છે. And મોહન always obeys him, મોહન હંમેશા એની આજ્ઞાનું પાલન કરે છે. આગળ છે સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ, ઓબિયસ એટલે પાક્કું, થ્રેટ એટલે ધમકી, એન્ઝાઇટી એટલે ભય. There are many parents who are never ખાલી જગ્યા with their children. તો ઘણા બધા માતા પિતા છે કે જે ક્યારેય એના બાળકોના પરિણામથી સંતુષ્ટ થતા નથી. Hence it is ખાલી જગ્યા that, તો hence it is obvious, કે એવું તો પાક્કું જ છે કે many children suffer from anxiety and depression, અને આના કારણે ઘણા બધા બાળકો ડરથી અને ટેન્શનથી પીડાતા હોય છે. Today stress is a big threat. big threat, બહુ મોટી ધમકી છે, થ્રેટ આવશે, THREAT. ઓકે, ચાલો આગળ વધીએ. બ્રિલિયન્ટ એટલે અદ્ભુત, ટ્રેમેન્ડિયસ એટલે થાય છે અતિશય, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ ને ડેમોન્સ્ટ્રેટેડ એટલે થાય છે ડેમો આપવું. હર્ષ ઇઝ એન ખાલી જગ્યા, ઇઝ એન આપ્યું છે, એન સ્વર, સ્વર પછી શું આવે? સોરી, આ એન પછી પેલો અક્ષર કયો આવે? સ્વર આવે ને. બ્રિલિયન્ટ, ટ્રીમેન્ડિયસ, એફિશિયન્ટ, ડેમોન્સ્ટ્રેટેડ, એફિશિયન્ટ જ આવશે. બરોબર, ઘણીવાર જે છે આવી રીતે પાર્ટીઓ પણ ફિટ કરી નાખવાનું. આમને ખબર પડી જાય છે કે હર્ષ ઇઝ એન એફિશિયન્ટ એમ્પ્લોય, કે હર્ષ એક કાર્યક્ષમ કાર્યકર્તા છે, કાર્યક્ષમ વ્યક્તિ છે. હી ઇઝ અ ખાલી જગ્યા યંગ મેન, તો હી ઇઝ અ બ્રિલિયન્ટ યંગ મેન, વિશેષણ આપ્યું છે કે તે એક અદ્ભુત યુવાન છે. હી હેઝ ઓફન ખાલી જગ્યા, ઓફન ડેમોન્સ્ટ્રેટેડ હિઝ સ્કિલ, હંમેશા મોટે ભાગે પોતાની સ્કિલ, પોતાના કૌશલ્યનો ડેમો આપતો હોય છે. હી ઇઝ અ મેન વિથ ટ્રેમેન્ડિયસ કોન્ફિડન્સ, અતિશય કોન્ફિડન્સ વાળો માણસ છે. આગળ વધીશું. અમ્યુઝિંગ, રિએક્શન, ક્લિયરલી, બ્રીફલી. અમ્યુઝિંગ, રિએક્શન, ક્લિયરલી, બ્રીફલી. મુલ્લા નસરુદ્દીન વોઝ નરેટિંગ એન ખાલી જગ્યા ઇન્સિડન્ટ, એન ખાલી જગ્યા, એન અમ્યુઝિંગ ઇન્સિડન્ટ, કે મુલ્લા નસરુદ્દીન એકવાર એક રમૂજી ઘટના વિશે ચર્ચા કરતા હતા. or to his friend, he paused ખાલી જગ્યા and waited, he paused briefly and waited for a reaction from his friend. Mullah could clearly see that his friend had not understood anything. બરોબર, શું કહે છે કે મુલ્લા નસરુદ્દીન જે છે એક રમૂજી કિસ્સો કહેતા હતા, પછી એને થોડીક વાર માટે વાટ જોઈ, જાણી જોઈને, અને જોયું કે એના મિત્રને કાંઈ પણ સમજાતું હતું નહીં. છઠ્ઠું છે કલેક્ટેડ એટલે ભેગું કરવું, વોર્નેડ ચેતવણી આપવી, ઇન્સ્ટ્રક્શન એટલે કે માર્ગદર્શન, સ્વિફ્ટલી ઝડપથી. The teacher read out all the instruction to the students, શિક્ષકે બધી માહિતી બાળકોને આપી. She ખાલી જગ્યા, she warned them not to copy during the ટેસ્ટ દરમિયાન કોપી નહીં કરવાની ચેતવણી આપી દીધી. When the bell rang, જ્યારે બેલ વાગ્યો, she collected all the answer sheets swiftly, ફટાફટ એને બધી આન્સર શીટ ભેગી કરી લીધી. આગળ, reveal, affect, grinder, threatened. પથિક threatened his brother, પથિકે એના ભાઈને ધમકી આપી. If you reveal our secret, જો તું આપણું સિક્રેટ બહાર પાડી દઈશ, I will hammer you, હું તને હથોડેથી મારીશ. The brother ખાલી જગ્યા, the brother grinned and said, બ્રધરે સ્માઇલ કરીને કહ્યું, your threats will not affect me, તારી આ ધમકીઓ મને અસર કરતી નથી. ચલો ચોથો પ્રશ્ન કહે છે write short notes using the given questions and points. ચલો શોર્ટ નોટ લખવાની છે. તો હાલો ફટાફટ જે છે શોર્ટ નોટ જે છે શોર્ટ નોટની નીચેના જવાબ લખી નાખું છું,
પછી હું એક બાજુ સાઈડમાં થઈ જશે એટલે તમે લખી નાખજો હે ને એમ કરવું છે ને કે ભણવી છે કયો હાલો મને શોર્ટ નોટ ને લખવું છે કે શોર્ટ નોટ ને ભણવી છે શોર્ટ નોટ માટેનો સૌથી મોટો સવાલ બાળકોના સવાલો બાળકોની ક્વેશ્ચન્સ બાળકોની રિક્વેસ્ટ કે સર શોર્ટ નોટ નથી સમજાતી શોર્ટ નોટ કઈ રીતે લખવી યાદ નથી રહેતું એ સમજાવો વારંવાર અમને એ કહ્યું તો બસ એના માટે તમારી માટે આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનમાં આ વસ્તુ પણ એડ કરી છે કે શોર્ટ નોટને ખરેખર લખાય કઈ રીતે શોર્ટ નોટને ક્યારેય એક સાથે આખી મોઢે કરવાનો પ્રયત્ન ન કરવો શોર્ટ નોટ કોઈ નિબંધ નથી કે તમે એને જે છે વાંચી જાઓ મોઢે કરી નાખો 5-10 વાર લખી નાખો એટલે તમને યાદ રહી જાય ખરેખર નિબંધને પણ એવી રીતે આખો યાદ ન કરવાનો હોય પણ તમે શોર્ટ નોટને નિબંધની જેમ મોઢે કરવાનો ગોખવાનો પ્રયત્ન કરો છો ન કરો એને અટકો અત્યારથી શોર્ટ નોટને ગોખવાની નથી શોર્ટ નોટને ગોખવામાંથી બચવાનું છે તો કરવાનું શું શોર્ટ નોટ ખાલી એકલી ન હોય શોર્ટ નોટની નીચેના મુદ્દા આપ્યા હોય જો છે સવાલો આપ્યા હોય પોઈન્ટ્સ આપ્યા હોય સવાલો આપ્યા હોય સવાલોને વાંચો એ સવાલોના જવાબ આપો મેં આ શોર્ટ નોટના જો 5 ભાગ પાડી નાખ્યા બરોબર એકમાં 2 સવાલ લીધા છે આમાં 2 સવાલ પછી બધા એક સવાલ લીધા છે એના જવાબ આપી દો ને ખાલી જો પહેલો સવાલ છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ એમાં પહેલો સવાલ વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ રોબોટનો કલર શું હતો અને વોટ કુડ હી ડુ એ શું કરી શકતો તો પહેલા કલર લખ નાખવાનો રામસિંગ રોબોટ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ પૂરું પહેલો જવાબ કમ્પ્લીટ બીજો સવાલ છે વોટ કુડ હી ડુ એ શું કરી શકતો હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ ઘરના બધા કામ કરી શકતો ક્લીનિંગ અરેન્જિંગ કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ tending the lawn mailing the letters relating TV programs selecting the news from the paper જે કામ કરી શકતો લખી નાખ્યું ઓકે પહેલા સવાલનો જવાબ બીજા સવાલનો જવાબ આપી દીધો ક્લિયર એટલું લખ્યું પછીનો સવાલ કે which were the 3 principles ત્રણ સિદ્ધાંતો કયા હતા in the inbuilt system ત્રણ સિદ્ધાંતો he had inbuilt system of 3 principles ત્રણ સિદ્ધાંતો હતા robot will obey his master robot will not harm humans and the robot will not take harm to self પૂરું હે પછીનો સવાલ was he thoroughly efficient કે શું એ ખરેખર કાર્યક્ષમ હતો કઈ રીતે પહેલા રામસિંગ રોબોટ was thoroughly efficient with tremendous speed and accuracy બરોબર છે અને પછી છે what did he steal for પ્રેમ ચોપડા માટે શું ચોર્યું જે ચોર્યું લખ નાખો he stole expensive antiques ornaments precious stones for પ્રેમ ચોપડા his master અને છેલ્લે at last he was caught stealing the precious gems એ કિંમતી રત્નો ચોરતા શું થઈ ગયો તો પકડાઈ ગયો તો when was he caught અને what happened in the end when was he caught નો જવાબ આપણે આગળ લખી નાખ્યો ને કઈ હા એન્ડમાં શું થયું when he was produced in the court જ્યારે એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યું golden sentence Ram Singh choose to break apart rather than tell a lie hurt human beings or become unfaithful 5 સવાલના જવાબ લખી નાખ્યા જોઈ લો એકવાર આખી શોર્ટ નોટ તૈયાર થઈ ગઈ શોર્ટ નોટ થી ભાગો નહીં એનાથી બચો નહીં એને આખી ગોખો નહીં આમ તૈયાર કરો આવી રીતે તમે તૈયાર કરો એટલે શોર્ટ નોટના તમને પૂરા માર્ક્સ મળે 3 out of 3 તમે મેળવી શકો છો પૂરેપૂરા અને હાલો હું એમ કહું છું ઘણા માટે પછી તમે તારે 3 out of 3 ની લાલચ બધાને નહીં રાખવાની તમે ઓકે હા જેને પૂરેપૂરી શોર્ટ નોટ આવી રીતે યાદ રહી જાય છે રાખો પણ ઘણાને કેવું થતું હોય ખબર છે આખી શોર્ટ નોટ ન યાદ રહેતી હોય તો કાંઈ વાંધો નહીં આપણે ઉપર જે 5 સવાલો જોયા હતા મેં વચ્ચે 5 ભાગ પાડ્યા હતા એમાંથી 3 આવડે જેટલા આવડે એટલા લખવાના ફરજિયાત આખી શોર્ટ નોટ ગોખીને રટીને મોઢે કરીને લખવા જાશો એટલે નહીં આવડે પણ એ જેટલા સવાલો આપ્યા છે જેટલા સવાલો હાલો એ બધા ન આવડે કાંઈ વાંધો નહીં ઘણી વાર 5 સવાલ આપ્યા હોય ઘણી વાર 7 આપ્યા હોય ક્યારેક 10 સવાલ આપ્યા હોય મુદ્દા આપ્યા હોય ઘણી વાર તો એના બધા મુદ્દાના આધારે તમને વાક્ય બનાવતા ન આવડે બધાએ સવાલના જવાબ દેતા ન આવડે કાંઈ વાંધો નહીં અડધા આવડે અડધા તો લખો બાકીના જેટલા નથી આવડતા એનું થોડું આવડતું હોય તો થોડું લખો 3 માંથી કમસે કમ 2 માર્ક્સ આવે 3 માંથી કમસે કમ 2 માર્ક્સ
પૂરેપૂરા ન આવે તો કશો વાંધો નહીં, શોર્ટ નોટને હાવ આમ નકારી ન કાઢો, કાઢી ન નાખો. તમને એ પાઠની જ છે, તમારા યુનિટમાંથી જ તમને શોર્ટ નોટ લખવાની કહે છે, બહારથી પૂછતા નથી. નિબંધ તો આખે આખો આપણે બહારથી મોઢે કરવો પડે ને. હે આ નથી, આ તમારા ચોપડી રિલેટેડ, તમારી ટેક્સ્ટ બુક, તમારા યુનિટને રિલેટેડ હોય છે. સ્ટોરી ખાલી લખવાની હોય છે, શું કહેવા માંગે છે એમાં. ખાલી સવાલોના જવાબ આપી દેશો વ્યવસ્થિત તો પણ માર્ક્સ મળી જશે. ચલો આગળ વધીએ. બીજા તરફ કોન્ફ્લિક્ટ ઓફ રામસિંહ 070 with itself, એની મૂંઝવણ, એની કોન્ફ્લિક્ટ. સવાલો જોઈ શકો છો, જો અહીંયા છે, પોઈન્ટ્સ આપેલા છે. તો મેં પોઈન્ટ્સના અહીંયા 5 ભાગ પાડ્યા છે. હું એ પ્રમાણે પોઈન્ટ્સના જોજો, હમણાં વર્ણન કરી નાખીશ. પહેલું, inbuilt system of 3 principles produced in the court. તો ભાઈ રામસિંહ had inbuilt system of 3 principles, ત્રણે સિદ્ધાંતો. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. બરોબર. પછી બીજો મુદ્દો, when he was produced in the court, જ્યારે એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. બીજો મુદ્દો છે, પ્રેમ ચોપડા had threatened to defuse him. પ્રેમ ચોપડાએ એને ધમકી આપી હતી. His master પ્રેમ ચોપડા was confident that robot would never disobey him. એના માલિકને વિશ્વાસ હતો કે રોબોટ ક્યારેય ફરશે નહીં. પ્રેમ ચોપડા had threatened to defuse him. પ્રેમ ચોપડાએ ધમકી આપી હતી. રેડી. ત્રીજો મુદ્દો, could not disobey his master. માલિકની અવજ્ઞા થાય નહીં. મૂંઝવણ, કોન્ફ્લિક્ટ હતી. If he revealed the information, જો એ માહિતી બહાર પાડી દે તો શું થાય? ચાલો. If he revealed the information, he would disobey his master. બરોબર. અને if he did not, જો એ માહિતી બહાર ન પડે, he would harm many other people. તો ઘણા લોકો નુકસાન પહોંચાડે એમ હતું. Break apart and tell a lie. Golden sentence, yes. This conflict brought Ramsingh's end. આના કારણે રામસિંહનો અંત આવ્યો. He chose to break apart rather than tell a lie. Hurt human beings or becoming unfaithful. પૂરું થઈ ગયું. જોઈ આખી શોર્ટ નોટ કમ્પ્લીટ થઈ ગઈ, કશું કર્યા વગરની. ખાલી પોઈન્ટના આધારે વાક્ય બનાવ્યા છે, બીજું કશું જ કર્યું નથી, અને આખી શોર્ટ નોટ તૈયાર છે, તમે જોઈ શકો છો. હે હાલો આગળ આગળ આગળ. પાંચમો સવાલ છે, complete the sentence selecting the correct options based on the functions given in the brackets. કૌંસમાં આપેલા યોગ્ય ફંક્શનના આધારે અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો ચાલો કરીએ. You won the match. તમે મેચ જીતી ગયા. Exchanging pleasantries અને pleasantries, સામાન્ય વાતચીત. Tell me about it, how said, how, congratulations. અરે મેચ જીતા છે, શું કહેવાનું? Congratulations. બીજું, ખાલી જગ્યા you failed in the exam. એક્ઝામમાં તમે ફેલ થયા. Exchanging pleasantries. હવે કોઈ એક્ઝામમાં ફેલ થયું હોય ત્યારે તો થોડીક આમ દુઃખની લાગણી હોય ને. I am glad to note it. હું બહુ ખુશ છું આ સાંભળીને કે તમે એક્ઝામમાં ફેલ થયા. મારશે ઓલો. I am sorry to know that. મને જાણીને બહુ દુઃખ થયું કે તમે એક્ઝામમાં ફેલ થયા. હા, આ યોગ્ય લાગે છે ને. બીજા બે, I just heard that. મેં હજી હમણાં જ સાંભળ્યું કે તમે ફેલ થયા. આમાં કઈ ભાવના નથી વ્યક્ત થતી. I know that. મને ખબર છે તમે ફેલ થયા. આમાં નહીં. ઓપ્શન બી ઇઝ અ કરેક્ટ આન્સર. ઓપ્શન બી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, complete the dialogues selecting the correct responses based on the function. ફંક્શનના આધારે યોગ્ય ડાયલોગમાંથી વિકલ્પ પસંદ કરવાનો છે ડાયલોગને પૂર્ણ કરવા માટે. ઓકે. ઇન્ક્વાયરી ઓફિસર કહે છે, ખાલી જગ્યા, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, સામાન્ય વાતચીત કરે છે, અને મિસિસ પંડ્યા કહે છે, કેન યુ ટેલ મી વેન આઈ ગેટ ધ બસ ફોર જામનગર. કે તમે મને કહેશો કે મને જામનગરની બસ ક્યારે મળશે? તો પેલા એ પૂછ્યું હશે ને કે બોલો ને તમારી શું મદદ કરું? હા, એવું કંઈક હશે ને. હા, વોટ ડુ યુ વોન્ટ, બોલો શું જોઈએ? બસ ક્યારે મળશે? નો હાલે, નહીં નહીં, નથી મજા આવતી. ગુડ ઇવનિંગ મેડમ, કેન આઈ હેલ્પ યુ? કે ગુડ ઇવનિંગ મેડમ, હું તમારી કઈ મદદ કરું? હા, આ કંઈક યોગ્ય લાગે છે. એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝમાં સામાન્ય વાતચીત હોય, સામાન્ય રીતે વાતચીત કરેલી હોય, એક વર્ણન કરેલું હોય, એક ઇમોશન, એક ભાવનાઓનું વર્ણન હોય છે. આ તો એક સવાલ થયો ને, સિકિંગ ઇન્ફોર્મેશન થયું આ તો. થેન્ક યુ મેડમ, આમાં તો થેન્ક યુ કેમ આવે? થેન્ક યુ પહેલા કીધું પછી બસનું કહે છે. પ્લીઝ શો મી ધ ટિકિટ, પ્લીઝ શો મી ધ ટિકિટ પછી જશે મિસિસ પાંડે, એવું કે નહીં. એક જ જવાબ છે, ઓપ્શન બી, કેન થી, કેન આઈ હેલ્પ યુ. ઓકે ઓકે. બીજું, જય કહે છે, વેન ડીડ યુ મીટ ધ પ્રિન્સિપલ. તું પ્રિન્સિપલને ક્યારે મળ્યું? મોહન, ટાઈમ, એને સ્પેસિફાઈંગ ટાઈમ આપે છે. ટાઈમ હોવો જોઈએ. આઈ મેટ હિમ વિથ માય પેરેન્ટ્સ. હું મારા પેરેન્ટ્સ સાથે મળ્યો. ટાઈમની તો વાત જ નથી.
આઈ ડીડ નોટ મીટ હિમ, હું નથી મળ્યો. આઈ મેટ હિમ ઇન ધ ઓફિસ, હું ઓફિસમાં મળ્યો. આમાંય નો હાલે. આઈ મેટ હિમ ઇન ધ મોર્નિંગ, સવારમાં મળ્યો. હા, સમય બતાવેલો છે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. આગળ છે મેચ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ ફંક્શન. જોડકું જોડવાનું છે ફંક્શન. હાલો, જ્યારે જ્યારે ફંક્શન નું જોડકું આવે, પહેલા પાર્ટ બી માં જોવાનું, પછી પાર્ટ એ. પહેલા પાર્ટ બી, પછી પાર્ટ એ. કઈ રીતે? જો, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એટલે શું થાય? સામાન્ય વાતચીત, ભાવાત્મક વાતચીત. હેલો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ, એક્સક્યુઝ મી, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, આવા આવા શબ્દો હોય ને. હા. સ્પેસિફાઈંગ ટાઈમ, જેમાં ટાઈમની વાત કરેલી હોય, અને સ્પેસિફાઈંગ લોકેશન, જેમાં જગ્યાની વાત કરેલી હોય. ઓકે, તો પેલા 3 ઓપ્શન જેટલા પણ આપ્યા હોય ને બધા ઓપ્શન જોઈ લેવાના. હવે આ બાજુ આવો. થેન્ક યુ ફોર હેલ્પિંગ મી, સેડ મી. થેન્ક યુ કહે છે, થેન્ક યુ કહે છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ જ છે, બીજું કાંઈ નથી. પછી ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. પ્રોગ્રામ ટાઉન હોલમાં છે. ટાઉન હોલમાં છે. ટાઉન હોલ જગ્યા છે. જગ્યા એટલે લોકેશન થશે. જગ્યા એટલે શું થઈ જશે? લોકેશન. બરોબર છે. પછી આઈ એમ સોરી ટુ હર્ટ યુ. આઈ એમ સોરી, આઈ હર્ટ યુ. સોરી કહે છે. ઓહ, સોરી કહે છે. પ્લેઝન્ટ્રીઝમાં જશે. ક્યાં જશે? પ્લેઝન્ટ્રીઝમાં. પ્લેઝન્ટ્રીઝનું વાક્ય થઈ ગયું. યસ. અને પછી વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ. કે અમે 15 ઓગસ્ટે ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવી. 15 ઓગસ્ટ. સમય ને? હા, સમય થઈ ગયો છે. સ્પેસિફાઈંગ ટાઈમ થઈ ગયો છે. શું થઈ ગયો છે? સ્પેસિફાઈંગ ટાઈમ. ઓકે. હા, હવે આમાં પાછા ઘણા એમ કહે છે સર આમાં તો 2 વાર આવ્યું એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. અરે પણ આ સવાલ 4 છે, જોવો ને. સવાલ 4 છે, જવાબ 3 જ છે, ઓપ્શન 3 જ છે. પહેલામાં પ્લેઝન્ટ્રીઝ, બીજામાં લોકેશન, ત્રીજામાં પ્લેઝન્ટ્રીઝ અને ચોથામાં આવશે ટાઈમ. રેડી? ચાલો આગળ વધીશું. 8મો છે સ્ટડી ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. માહિતી વાંચો અને આપો સવાલના જવાબ. પહેલું કામ શું? શાંતિથી આખી માહિતી જોવાની, કે માહિતી કહેવા શું માંગે છે એ આખી માહિતી જોઈ લેવાની. સીધું કૂદી નહીં પડવાનું સવાલ. જો અહીંયા આપણને માહિતી આપી છે કે અંગ્રેજીના, ગણિતના અને સાયન્સના માર્ક્સ આપ્યા છે. કોના કોના? અમિતના, ભાવેશના, કવિતાના, રીચાના અને તરુણના. તો અંગ્રેજીના માર્ક્સ ઓહો, મેથ્સના માર્ક્સ મીડિયમ છે, સાયન્સના માર્ક્સ અહીંયા આપેલા છે આપણને. રીચાના અંગ્રેજી બહુ ઓછા માર્ક્સ આવ્યા જો. પછી કવિતાને મેથ્સમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા છે. પછી આવું જોતા એવું લાગે છે કે અઘરો વિષય કયો છે? અઘરો વિષય તો બધા માટે અઘરો વિષય અંગ્રેજી લાગે છે ને. બધાને ઓછા માર્ક્સ છે, બધાને. આ 3, 1, 2, 3, 4 ને. આના પાછળ વધારે છે. સૌથી હેલો વિષય તો સૌથી હેલો વિષય ગણિત લાગે છે ને. આમાં બધામાં આને 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 અને આને ગણિતમાં માર્ક્સ વધારે છે, આને સાયન્સમાં વધારે છે. ઓકે, બસ આવું એકલા વિશ્લેષણ કરી લેવાનું, એકલા રમી લેવાનું કે શું છે શું નહીં ને. સવાલને તો જોવાનો જ નહીં. બરોબર? એકલા આવું કરી લેવાનું, પેલા શું છે શું નહીં ને, પછી જોવાનો સવાલ. કારણ કે તમે સવાલ જોયા પછી ગોતવા બેસો ને એટલે 2 વસ્તુ હોય. એક તો માહિતી જોઈ ન હોય, ડાયરેક્ટ સવાલ જોયો હોય. સવાલ જોઈને માહિતી જોતા હોય એટલે નર્વસનેસ હોય, પાછું મળતું ન હોય, બીક લાગે થોડી. હા, ચાલો પહેલું. How many students have got 90% and above marks in maths? કે how many students, કેટલા વિદ્યાર્થીઓને 90% અને એના કરતા વધારે, 90% અને એનાથી વધારે ગણિતમાં આવ્યા છે? કેટલા વિદ્યાર્થીઓ છે? તો જોઈએ હાલો. 90, તો 90 અહીંયા છે. ગણિતમાં 90, આ 1, 2, 3 વિદ્યાર્થીઓ. ઓકે, લખીશું જવાબ. The 3 students have got 90% and above marks in the maths. Simple. 3 વિદ્યાર્થીઓ. બીજું, who has got the lowest marks in English? અંગ્રેજીમાં સૌથી ઓછા માર્ક્સ. લોએસ્ટ માર્ક્સ ઇંગ્લિશ કોને હતા? ઓલી નામ રચના, રીચા has got the lowest marks in English. who વાળો સવાલ પૂછે મજા જ આવી જાય. who ની જગ્યાએ નામ લખી નાખવાનું, નામની જગ્યાએ who લખી નાખવાનું, બેઠ મજા જ આવ્યા કરે. કાંઈ ફેરફાર જ નહીં બીજો, જો ને. બીજી કાંઈ માથાકૂટ જ નહીં. who ની જગ્યાએ નામ, નામની જગ્યાએ નિયમ છે. ત્રીજું, in which subject have all the students got 70% and above marks? કયા વિષયમાં બધા વિદ્યાર્થીઓને 70% કે એનાથી વધારે આવ્યા છે? જોઈ હાલો. ચાલો, 70% કે એનાથી વધારે. 70 અહીંયા રહ્યા. તો 70 થી વધારે બધામાં હોવા જોઈએ.
સાયન્સમાં છે હા જો સાયન્સમાં છે હાલો સાયન્સ વિષયમાં બધાયને 70 અથવા તો 70 થી વધારે છે 70 થી નીચે કોઈ ગયું જ નથી ગણિતમાં જો ગણિતમાં અહીંયા ગયા છે પછી આ ભાઈ 70 કરતા થોડાક નીચે થઈ ગયા છે એટલે ગણિતનો હાલ એક જ હાલે હું સાયન્સ યસ લખીશું in science subject all the students got 70% and above marks in science વિષયમાં ઓકે ચલો who has got highest marks in maths ગણિતમાં સૌથી વધારે કોને મળ્યા છે કવિતા got the science આ યાર વાહ વાહ who ની જગ્યાએ નામ લખી નાખવાનું માર્ક્સ મળી જાય પાછળનું બેઠું માર દેવાનું ઓકે કવિતા has got the highest mark in maths અહીંયા has લખવો પડશે હા has આવશે અહીંયા HAS પછી who has got the highest marks in English ઇંગ્લિશમાં સૌથી વધારે કોને છે ભાવેશને છે ભાવેશ has got the highest marks in English ઓકે ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો તમારી માટે ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે કયા વિષયની બધા જ વિષય સ્વઅધ્યયન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્ન અસાઇનમેન્ટ અથવા આઈએમપી પેપર આ બધાની પીડીએફ અને પીપીટી તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો વાલા વિદ્યાર્થી મિત્રો આ બધી જ પીડીએફ આ બધી જ પીપીટી તમે WhatsApp પર મેળવી શકો છો WhatsApp નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને અથવા એપ્લિકેશન પરથી પણ તમારે પીડીએફ જોતી હોય તો પણ તમને મળી શકે એમ છે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે આ પીડીએફ અમારી પાસેથી મંગાવી શકો છો તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો આજના નાનકડા એવા વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર 2 નું સોલ્યુશન મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સ્વાધ્યાયન પોથી આવી જ રીતે યુનિટ નંબર 3 માં પણ ભણવાના છીએ વહાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત